નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયુક્તિ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. આજે આપણે ટ્રેન ચેપ્ટર કરવાનું છે. ટ્રેન ચેપ્ટર એટલે દાખલા કેવા પૂછાશે ખબર છે? એક ટ્રેન આ બાજુથી આવે છે, એક માણસ ઊભો છે, આને ઓળંગ્યો. તો કેટલી મિનિટમાં ઓળંગ્યો? કેટલા સેકન્ડમાં ઓળંગ્યો? એ રીતે. પછી બે ટ્રેન સામસામે આવતી હશે. એકબીજાને ક્યારે પસાર કરશે? એવા દાખલા પૂછાશે. પછી કોઈ થાંભલો આપ્યો હશે, માણસ જગ્યાએ કોઈ થાંભલો હશે, એને ઓળંગતી હોય ટ્રેન. એવા અલગ અલગ પ્રકારના દાખલા પૂછાશે, બરાબર? વિવિધ પ્રકારના દાખલા આવશે. તો આપણે શું કરવાનું છે? ટાઈપ વાઇઝ ચેપ્ટર બનાવ્યું છે આપણે દરેક વખતની જેમ. ટાઈપ વાઇઝ જઈશું. કેવું રીતે જઈશું? B to A, બેઝિક ટુ એડવાન્સ જવાના છીએ. હવે તમે આગળનું ચેપ્ટર કર્યું હશે તો એક સૂત્ર તમને યાદ હશે, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. બરાબર ને? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. આ સૂત્ર હતું ને, મેં તમને ત્યારે પણ કીધું હતું, ખબર છે ને? કે આ સૂત્ર તમે કરશો તો તમને ટ્રેન અને હોડીમાં પણ ટેન્શન નહીં રહે. તો બસ આ સૂત્ર બી યાદ રાખવાનું છે આ ચેપ્ટરમાં. પછી બીજું શું શીખ્યા હતા આપણે? કે ભાઈ 1 કિલોમીટર હોય તો કેટલા મીટર થાય? 1000 મીટર થાય. 1 કલાક હોય તો 60 મિનિટ થાય. અને દરેક મિનિટમાં 60 સેકન્ડ હોય એટલે કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય. બરાબર ને? 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય. આ વસ્તુ આપણે સમજ્યા હતા. હવે આ દાખલામાં છે ને, આ વસ્તુ બહુ કામમાં આવશે. કેમ? એ કોઈ બી ટ્રેન હશે ને, ટ્રેન એમાં 99% તમે જોશો ને તો એની લંબાઈ હંમેશા મીટરમાં આપી હશે. ટ્રેન કેટલા મીટરની? તો કે 500 મીટરની. ટ્રેન કેટલા મીટરની? 600 મીટરની. આ રીતે આપ્યું હશે. સમજ્યા? પછી જ્યારે બી સમય આપ્યો છે ને, સમય સેકન્ડમાં આપ્યો હશે. મોસ્ટલી કહું છું 98% 99% તો સેકન્ડમાં જ આપ્યો હશે. કેમ કે ટ્રેનને કોઈ માણસને પસાર કરવો હોય ને તો એને કોઈ મિનિટો ના લાગે. 1 સેકન્ડમાં માણસ પસાર થઈ જાય, 2 સેકન્ડમાં થઈ જાય, 5 સેકન્ડમાં થઈ જાય. તો એ રીતે સમય સેકન્ડમાં આપ્યો હશે. તો તમે જોયું, આ મીટર પ્રતિ સેકન્ડ થયું. આનું જો ઝડપ શોધવા જાઉં હું તો અંતર અપન સમય કરીશ તો મીટર પ્રતિ સેકન્ડ. પણ હંમેશા ટ્રેનની જે ઝડપ આપી હશે ને, ટ્રેનની ઝડપ હંમેશા કિલોમીટર પ્રતિ કલાકમાં આપી હશે. તમે જોશો ને, ટ્રેન હંમેશા તમે એમ જ કહેશો કે 300 કિલોમીટર ચાલે છે 1 કલાકમાં. તો 300 કિલોમીટર પ્રતિ અવરની એની ઝડપ થઈ. બસ આ રીતે આપ્યું હશે. તો આપણે શું કરવાનું છે? કિલોમીટર પ્રતિ કલાક હોય ને તો એને મીટર પ્રતિ સેકન્ડમાં જવાનું છે. તો એનું યાદ છે તમને સૂત્ર? ચલો અહીંયા કહી દઉં છું તમને. કિલોમીટર પ્રતિ કલાક હોય, કિલોમીટર પ્રતિ કલાક હોય, એમાંથી તમારે મીટર પ્રતિ સેકન્ડમાં જવું છે. બરાબર? તો તમે શું કરશો? કિલોમીટર પ્રતિ કલાકને 5/18 વડે ગુણશો. ધારો કે હું એમ કહું છું કે એક ઝડપ છે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. તો કેટલા મીટર પ્રતિ સેકન્ડની ઝડપ થઈ? તો 36 ગુણ્યા 5/18 એટલે કે 18 દુ 36, 5 દુ 10, 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ થઈ. હવે મીટર પ્રતિ સેકન્ડમાંથી 10 મીટર પ્રતિ સેકન્ડ પહેલાંથી આપ્યું હોય. મારે કિલોમીટર પ્રતિ સેકન્ડમાં જવું છે, કિલોમીટર પ્રતિ કલાકમાં જવું છે ને, તો હું 18/5 વડે ગુણીશ. 10 ગુણ્યા 18/5 એટલે 5 દુ 10, 18 દુ 36, તો 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. સમજ્યા ને? કિલોમીટર પ્રતિ મીટરમાં જવું હોય તો 5/18 અને મીટર અપોન સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય, કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો 18/5. આ આગળના ચેપ્ટરમાં કર્યું હતું. આ ખાલી હું રિવિઝન કરાવતું, બરાબર ને? આ આગળનું હતું રિવિઝન. એટલે આગળનું ચેપ્ટર જો પાક્કું કર્યું હોય તો આટલું તો તમને ટાઈમપાસ જ લાગ્યો હશે. ચલો હવે ચાલુ કરીએ ટ્રેનના દાખલા. બરાબર? ટાઈપ પ્રમાણે જવાના છીએ. તો જુઓ, પહેલો પ્રકાર છે શું છે? પહેલો પ્રકાર છે ટ્રેન અને સ્થિર વસ્તુ. સ્થિર વસ્તુ એટલે થાંભલો હશે કાં તો માણસ હશે. હવે જો આમાં કેવા પ્રકારના દાખલા આવશે? એક તો તમે એક્ઝામમાં છે ને, આ દાખલા બહુ મોસ્ટલી પૂછાયા છે. તો કેવું હશે ખબર? એક માણસ છે કાં તો એક થાંભલો છે. એ એક જ પોઈન્ટમાં તમે દર્શાવી શકો કે આ માણસ છે કે થાંભલો છે. હવે ટ્રેન જતી હોય ને, એક ટ્રેન જતી હશે, એને અમુક સેકન્ડમાં પસાર કરી દેશે. તો આવા દાખલા હશે. તો પૂછ્યું હતું કે ટ્રેનની ઝડપ શોધો, કાં તો અંતર એટલે કે લંબાઈ. આમાં અંતર એટલે કે લંબાઈ થશે, ટ્રેનની જે લંબાઈ થશે ને. અને બીજું છે સમય. આ ત્રણથી તો આપણું સૂત્ર બની જ જાય છે. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય બને છે ને. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. બસ એની પરથી છે દાખલો. તો હા, આમાં શું કરવાનું છે ખબર? જો આપણે છે અત્યારથી 3 કોન્સેપ્ટ યાદ રાખો, 3 વસ્તુ યાદ રાખવાનું છે. પહેલી વસ્તુ શું ખબર? પહેલાં હું તમને બીજી કહીશ, પછી પહેલી કહીશ. બે ટ્રેન આવે ને
એક ટ્રેન આમ આવી અને એક ટ્રેન આમ આવી, સામસામે આવી. તો આ ટ્રેનની કંઈક લંબાઈ હશે, આ ટ્રેનની કંઈક લંબાઈ હશે. ચલો એક વસ્તુ તમને ખબર પડી. આ ટ્રેન હતી, આ ટ્રેન. હવે ટ્રેન આવી છે, એક પ્લેટફોર્મ છે આટલું લાંબુ, આ પ્લેટફોર્મને પસાર કરે છે. તો પ્લેટફોર્મની પણ લંબાઈ હશે. આ થઈ ગયું પ્લેટફોર્મ, બરાબર, પ્લેટફોર્મની લંબાઈ હતી. પછી ત્રીજું વસ્તુ શું થતી ખબર? આ ટ્રેન જઈ રહી છે અને એક માણસને પસાર કરશે. આ ટ્રેન જઈ રહી છે, માણસને પસાર કરશે. તો શું થશે? આ માણસની કોઈ લંબાઈ જ ના હોય. એ માણસ આ વખતે સૂઈ નથી ગયો, માણસ ઊભો હશે. ઊભો હોય તો એની લંબાઈ ગણવાની જ નહીં. તો માણસની લંબાઈ ગણાય જ નહીં. તો પહેલી વસ્તુ શું છે દેખોની, જ્યારે બી માણસ કે થાંભલો હશે ને, માણસ કે થાંભલો, તો એની લંબાઈ નહીં ગણાય. બે ટ્રેન હશે, ટ્રેન જો બે હોય તો બંનેની લંબાઈ ગણાશે. અને ત્રીજી વસ્તુ છે, ટ્રેન અને પ્લેટફોર્મ હોય તો પણ બંનેની લંબાઈ ગણાશે. આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું છે. આની પરથી આપણે પહેલું અત્યારે પ્રકાર જોઈએ. માણસ અને થાંભલો હોય તો લંબાઈ નથી ગણવાની, એકની, ખાલી ટ્રેનની જ ગણવાની છે. આમાં એકની ખાલી ટ્રેનની જ ગણાશે. ચલો, એટલે શું કહેવા માગું છું, જોઈએ આમાં. જો દાખલા આવા પૂછાશે, ક્વેશ્ચન આવે પહેલો, પરીક્ષામાં શું પૂછાય છે એ જ મેન છે આપણે. જોઈએ, 100 મીટર લાંબી ટ્રેન 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્લેટફોર્મ પર ઊભેલી એક વ્યક્તિને કેટલી સેકન્ડમાં પસાર કરશે? ટ્રેનની લંબાઈ કેટલી આપી છે? 100 મીટર આપી છે. ઝડપ કેટલી છે? 30 કિલોમીટર પ્રતિ કલાકમાં. મેં કીધું હતું ને, ઝડપ હંમેશા કિલોમીટર પ્રતિ કલાકમાં આપશે, જ્યારે લંબાઈ હંમેશા મીટરમાં આપશે. અને પૂછ્યું છે શું કે પ્લેટફોર્મ ઉપર એક વ્યક્તિ ઊભો છે, તો પસાર કોને કરવાનું છે? પ્લેટફોર્મને પસાર કરવાનું છે? તો કે ના, વ્યક્તિને કેટલી સેકન્ડમાં, વ્યક્તિને કેટલી સેકન્ડમાં પસાર કરશે? તો આ જે એક વ્યક્તિ ઊભો છે એને ટ્રેન પસાર કરે છે, તો આમાં મારે લંબાઈ કોની કોની ગણવાની? મેં કીધું હતું ને, ખાલી ટ્રેનની જ ગણવાની. માણસની લંબાઈ ગણાશે? માણસની લંબાઈ અત્યારે તમને લાંબુ લાગતું હશે, પણ આ તમે આટલો કોન્સેપ્ટ શીખી ગયા ને, તો આગળના બધા દાખલા ઇઝી થઈ જશે. એટલા માટે હું થોડી ભાર આપું છું આની પર. ટ્રેનની જ લંબાઈ ગણવાની, માણસની લંબાઈ ગણવાની ના. પણ જો પ્લેટફોર્મને કેટલા સેકન્ડ પસાર કરે પૂછ્યું હોય તો પ્લેટફોર્મની લંબાઈ ગણવાની હતી, કેમ પ્લેટફોર્મ થોડું લાંબુ હોય, બરાબર ને? બસ આ વસ્તુ કોન્સેપ્ટ છે. ચલો, હવે તો બીજું તો કશું નથી કરવાનું. આપણે શું કરવાનું? ખાલી બસ ઝડપનું સૂત્ર વાપરવાનું છે. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. હવે જો ઝડપ આપી છે ટ્રેનની, કેટલી આપી છે? 30 કિલોમીટર પ્રતિ કલાક. અંતર આપ્યું છે મીટરમાં અને ઝડપ આપી છે કિલોમીટર પ્રતિ કલાકમાં. જવાબ શેમાં જોઈએ છે? સેકન્ડમાં. તો આપણે શું કરીશું? કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડશે. હમણાં આપણે જોયું કેવી રીતે ફેરવાના. 30 કિલોમીટર પ્રતિ કલાક છે, એને હું શું કરીશ? 30 ગુણ્યા 5/18 કરીશ, તો આ જવાબ આવી જશે મીટર પ્રતિ સેકન્ડમાં, બરાબર ને? તો ચલો બોલો કેટલા થાય? 30 છે તો 15 દુ 30, અહીંયા 9 દુ 18, એટલે કે 15 ગુણ્યા 5, 15 પંચા 75/9 મીટર પ્રતિ સેકન્ડ. આટલી રાખીએ, બરાબર? અત્યારે ભાગ નથી ઉડાવવા. ચલો, તો ઝડપની જગ્યાએ હું શું મૂકીશ? 75/9 મૂકીશ મીટર પ્રતિ સેકન્ડમાં, બરાબર? હવે અંતરની જગ્યાએ હું શું કહીશ? અંતર હંમેશા લંબાઈ આપણે કહેતા ને, અંતર ટ્રેનના ચેપ્ટરમાં યાદ રાખજો, અંતર હંમેશા આવશે ટ્રેનની લંબાઈ. જો બે ટ્રેનની લંબાઈ હોય તો પ્લસ કરી દેવાની, કેમ કે અંતર હંમેશા પ્લસ થાય. જો અહીંયા એક ટ્રેન જઈ રહી છે, કોઈ પ્લેટફોર્મને ઓળંગે છે, તો પ્લેટફોર્મની લંબાઈ પણ લેવાની છે ને, તો પ્લેટફોર્મની લંબાઈ પ્લસ કરી દેવાની. એમાં બે ટ્રેન હોય તો બે ટ્રેનની લંબાઈ પ્લસ કરી દેવાની. અહીંયા એક જ લંબાઈ લેવાની છે, કેમ કે માણસની કોઈ લંબાઈ હોતી નથી, આપણે પહેલાંથી નક્કી કર્યું આપણે, બરાબર? તો અહીંયા અંતર બરાબર 100 મીટર થઈ જ જશે. જવાબ આવી ગયો. હવે શું પૂછ્યું છે? કેટલા સેકન્ડમાં? સમય તો મારે શોધવાનો છે, સમય તો હું શોધવાનો છે. ચલો, સમય શોધી નાખીએ. સમય ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા 9/75. આ રીતે થાય ને, 25 ચોક 100, 25 તરી 75, 3 તરી 9 અને 4 તરી 12 સેકન્ડ. તો જવાબ આવે 12 સેકન્ડ, બરાબર? આ દાખલો તમે સમજ્યા? ના સમજ્યા તો એકવાર ફરીથી ક્લિયર કરી દો અને તમે પહેલાંથી ગણો મેં તમને શું કીધું, અને આપણે બીજો દાખલો જોઈએ એટલે તમે કમ્પ્લીટ સમજી જશો, બરાબર? 12 સેકન્ડ જવાબ આવ્યો. ચલો જોઈએ, એક રહેવાની તલાટી. હવે જોઈએ પીવાયક્યુ. મેં તમને એક સિસ્ટમ કીધેલી છે, ખબર ને? આપણે પીવાયક્યુ સોલ્વ કરી દઈશું ને, એટલે આપણને કોઈ રોકી જ નહીં શકે એક્ઝામમાં. બધું તમને આવડતું હશે, કેમ કે તમે બધું તમારી આંખ આગળ ગયેલું છે. એક વખત બી ગયેલું હોય ને, તો એમસીક્યુ સિસ્ટમ કેવી છે એ તમને યાદ તો આવી જાય. ભાઈ ટ્રેનનો દાખલો હતો, હા ટ્રેનમાં શું કરવાનું હતું?
કશું નહોતું કરવાનું. મને તો એક વસ્તુ યાદ છે, ટ્રેનનો દાખલો જ્યારે બી આવે, ઝડપ ઇઝ ઇક્વલ અંતર અપોન સમય તો લખવાનું જ હતું. ચલો આટલું લખી દીધું. હવે હું ક્વેશ્ચન વાંચું. પહેલાં તો આમ તો ક્વેશ્ચન વાંચી લેવાનો. આ તો હું ખાલી તમને શોર્ટમાં કહું છું. ચલો પહેલાં આપણે પહેલું કામ તો આપણે શું કરવાનું? ક્વેશ્ચન વાંચવાનું હોય છે. ચલો ક્વેશ્ચન વાંચીએ. ભાઈ રેવન્યુ તલાટીનો છે. એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાક, મેં કીધું ઝડપની સ્પીડ હંમેશા કિલોમીટર પ્રતિ કલાકમાં આપી હશે. ની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં. પણ અહીંયા તમને સેકન્ડ આપ્યું હશે. તો ટ્રેનની લંબાઈ શોધો. શું એક ટ્રેન છે, આટલી ઝડપ આપી છે, એક જ થાંભલાને 10 સેકન્ડમાં પસાર કરી દેશે. તો લંબાઈ શું? લંબાઈ શેમાં આપશે? હંમેશા મીટરમાં આપશે. તો અમારું પહેલું કામ શું હોવું જોઈએ? જે બી કિલોમીટર પ્રતિ કલાકમાં છે ને એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું. બરાબર છે? એટલે અડધું કામ તો તમારું ત્યાં ખતમ થઈ જશે. પછી શું કરવાનું? લંબાઈ કોની આપી છે ને એ નક્કી કરવાની. તો ભાઈ ટ્રેનની લંબાઈ તમારે શોધવાની છે. થાંભલાની કોઈ લંબાઈ હોય? થાંભલાની લંબાઈ ના હોય તો મારે કશું એડ કરવાની જરૂર નથી. તો હું સૂત્ર જ્યારે લખીશ ને, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય, ત્યારે હું ઝડપ કઈ લઈશ? મીટર પ્રતિ સેકન્ડમાં લઈશ. તો હું આ 90 કિલોમીટર પ્રતિ કલાક છે, લાવો ને મીટર પ્રતિ સેકન્ડમાં નાખી દઉં. તો 90 ગુણ્યા 5/18 કરી દઈશ. ઇઝ ઇક્વલ ટુ 18 × 95 / 25. તો 25 મીટર પ્રતિ સેકન્ડમાં આવી ગઈ. તો ઝડપ બરાબર મૂકીશ હું 25. અંતર તો મારે શોધવાનું છે. સમય મને આપે છે 10 સેકન્ડ પસાર કરે છે. 10 સેકન્ડ, બરાબર. તો આમ લખીશ 10. હવે શું છે? અંતર બરાબર 25 × 10 થશે, એટલે કે 250 મીટર. બરાબર ને? જવાબ આવી ગયો ડી. કેટલું ઇઝી છે, આવા દાખલા પૂછાય છે. ચલો એ જ છે ને, આગળનું જે ચેપ્ટર હતું એ જ ચેપ્ટર છે, ખાલી ટ્રેન નામ આપી દીધું છે આમાં. ચલો જોઈએ હવે 2025નો ક્વેશ્ચન કેવો પૂછાય છે. 300 મીટર લાંબી ટ્રેન મીટરમાં આપી છે. એક રેલગાડી, એક ટ્રેન એક રેલગાડી, બરાબર. એક ટેલિફોનના થાંભલાને, થાંભલો કેવો ઊભો હશે એટલે થાંભલાની લંબાઈ ગણવાની નથી. લંબાઈ નથી ગણવાની. ઓકે, એટલે અંતરમાં મારે ખાલી ટ્રેનની લંબાઈ લેવાની. ચલો સમયમાં મારે શું લેવાનું છે? 12 સેકન્ડમાં પસાર કરે છે. તો ગાડીની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. શું આવશે? જવાબ જે બી મીટર પ્રતિ સેકન્ડમાં આવશે એને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાનું છે. બરાબર, ચલો જોઈશું શું છે. ઝડપનું સૂત્ર શું છે? પહેલાં ઝડપ શોધવાની છે. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. અંતર કેટલું લઈશ હું? જેટલી બી લંબાઈ આપી છે એટલી. 300 આપી છે, 300 લંબાઈ. પ્લેટફોર્મની લંબાઈ હોય તો ગણાય, પણ થાંભલાની હોય તો થાંભલાની લંબાઈ ગણાતી નથી. માણસની લંબાઈ ના ગણાય. માણસની ના ગણાય, થાંભલાની ના ગણાય, યાદ રાખજો. પછી અમુક વાર ઝાડ લખ્યું હશે તો ઝાડની બી ના ગણાય, કેમ કે ઊભી વસ્તુ તમને લાગે ને કાં તો દંડી જેવી કોઈ ઊભી વસ્તુ હોય તો એની નહીં ગણાય. ચલો આટલું યાદ રાખજો. તો કોની ગણાશે? ખાલી ટ્રેનની જ અંતરમાં ખાલી ટ્રેનની લંબાઈ આવશે. પછી સમય તો કેટલો આપ્યો છે? 12 સેકન્ડ આપી દીધો છે, તો 12 સેકન્ડ. પરંતુ આ વસ્તુ જોયું તમે, આ અંતર હતું મીટરમાં, સમય હતો સેકન્ડમાં. તો મારે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો હું કેટલા વડે ગુણીશ? ગુણાકાર કરીશ 18/5 વડે. 5/18નું ઉલટું કરી દઈશ. તો અહીંયા હું 18/5 વડે ગુણી દઈશ. ઉપર 18, નીચે 5. ચલો હવે ભાગ ચલાવીશ. આ 6 તરી 18 છે, આ 6 દુ 12 છે. 5 દુ 10 થાય ને, 5 દુ 10, તો 10 એટલે 1 મિનિટ ઉડી જશે. 30 તરી આવશે 90 કિલોમીટર પ્રતિ કલાક. સમજે? જે ના સમજાય એને ફરીથી અહીં બતાવું કે આપણે અંતર અપોન સમય લીધું 300/12, એ મીટર પ્રતિ સેકન્ડમાં હતું. મીટર પ્રતિ સેકન્ડમાંથી તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય ને તો થાય છે શું અસલીમાં? જુઓ અહીં એક વાર તમને થોડુંક ડિટેલમાં બતાવી દઉં. 1000 મીટર હોય ને તો બરાબર 1 કિલોમીટર થાય છે, બરાબર. અને 3600 સેકન્ડ હોય ને, 3600 સેકન્ડ એના બરાબર થાય છે 1 કલાક. તમે જુઓ આ મીટરને હું કરતા બનાવો તો શું થશે? 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર થશે. અહીંયાથી જુઓ આમ 1000 નીચે જતા રહેશે, બરાબર ને? અહીંયાથી આમ કરતાં નીચે જતા રહે તો 1/1000 થઈ ગયા. તો જ્યાં મીટર લખ્યું હતું ને મીટર, મેં ત્યાં શું કર્યું? 1/1000 મૂકી દીધા. અને જ્યાં સેકન્ડ લખ્યું હતું ને સેકન્ડ, ત્યાં મેં 1/3600 મૂકી દઈશ. તો સેકન્ડને મારે કલાકમાં ફેરવો તો 1/3600 કલાક થાય. તો 1/3600 અહીંયા 1 ઉપર આવશે ને 3600 અહીંયા આવશે. જ્યારે ભાગ ચાલે છે ને તો 18 દુ 36 અને 5 દુ 10 એટલે 18/5 જ બચે છે. એટલા માટે આપણે શું કરીએ છીએ? 300 × 18 અને 12 × 5 કરીએ છીએ, બરાબર ને? એટલા માટે પછી 30 તરી 90 જવાબ આવે. ચલો એટલે 2025નો તમને આવડી ગયો, બરાબર. એટલે આવા દાખલા તમને આવડી જશે. હવે કોઈ બી ટ્રેન હશે, દાખલામાં શું હશે? કોઈ ટ્રેન હશે. હવે એ કાં તો ઝાડને, કાં તો થાંભલાને, કાં તો માણસને
પસાર કરે ને તો તમને તો આવડશે જ આવડશે. ચલો, હવે આ દાખલો તમે જાતે કરશો. કેવી રીતે કરશો મને બતાવો. ચલો, સ્ટોપ કરીને ગણી નાખ્યો છે બરાબર તમે. 60 કિલોમીટર પ્રતિ કલાક, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એની. એક ટ્રેન છે 1.5 મિનિટમાં. અહીંયા તમે જોયું સેકન્ડ ના લાગ્યો, આખી 1.5 મિનિટ લાગી એક થાંભલો પસાર કરે છે. એટલે ટ્રેનની ઝડપ એકદમ ધીમી છે ને એટલે વાર લાગી. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? અને ટ્રેન પાછી લાંબી છે એટલે પસાર કરતાં વાર લાગી. 1.5 મિનિટ થઈ ગઈ. તો 1.5 મિનિટ એટલે કેટલા સેકન્ડ થાય? મને કહેજો. 1 મિનિટમાં કેટલા સેકન્ડ હોય? 1 મિનિટમાં 60 સેકન્ડ હોય. બીજી અડધી મિનિટ, બીજી અડધી મિનિટ ગઈ 0.5. કેટલા સેકન્ડ થયા? બીજા 30 સેકન્ડ થયા. 1.5 મિનિટ એટલે 90 સેકન્ડ. અને કોઈ બી નાના છોકરાને તમે પૂછો ને 1.5 મિનિટ કેટલા સેકન્ડ, કહી દેશે તમને 90 સેકન્ડ થયા. તો આના 90 સેકન્ડ લખીશ હું. બરાબર ને? કેમ કે આના હું ડાયરેક્ટ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈશ 5 ગુણ્યા 18 વડે. તો આને સેકન્ડમાં ફેરવીશ તો આવી મારે સેકન્ડમાં જોઈશે એટલા માટે. બધું વસ્તુ સેમ હોવું જોઈએ. ટૂંકમાં એમ વસ્તુ યાદ રાખવાનું. અહીંયા મિનિટ ના ચાલે ભાઈ, મારે સેકન્ડમાં જ જોઈએ બધું. બરાબર? એવું યાદ રાખવાનું. ચલો, હવે મારે શું કરું? ટ્રેનની લંબાઈ શોધવી છે તો હું શું કરીશ? સૂત્ર તો મારું એક જ છે. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. ઝડપ બરાબર આપીશું 60 આપી છે. 60 કિલોમીટર પ્રતિ કલાક. મારે શેમાં જોઈએ? મીટર પ્રતિ સેકન્ડમાં. તો હું શું કરીશ? 60 ગુણ્યા 5/18 કરીશ. એટલે કે 18 છે તો 6 ભાગ ચલાવો. 6 તરી 18 અને 6 દાન 60 એટલે 50/3 થઈ ગયા મીટર પ્રતિ સેકન્ડ. આના ભાગ ઉડાવવા નહીં જવાના, આટલા મૂકી દેવાના. ઝડપની જગ્યાએ મૂકો 50/3. અંતર શોધવાનું છે મારે. સમય મને હું કેવો લઈશ? સેકન્ડમાં લઈશ એટલે કે 90 સેકન્ડ લઈશ. 90. ચલો, અંતરનું કરતા બનાવી દો. અંતર ઇઝ ઇક્વલ ટુ 50 ગુણ્યા 90/3. 3 એટલે 30, 5 તરી 15. 1500 મીટરની ટ્રેન છે. એકદમ ઇઝી વસ્તુ છે બરાબર. તમે ફરીથી એકવાર એનાલિસિસ કરશો, ખબર પડી જશે શું કર્યું મેં. અને આમ તો તમે માસ્ટર છો, આટલું તો ખબર પડી જ જશે કે તમે સમય અંતર અને ઝડપ સૂત્ર ચેપ્ટર પતાવીને આવ્યા છે ને એકદમ કમ્પ્લીટ. તો હવે ટ્રેન તમને થોડું આમ પપલું લાગતું હશે. ચલો, હવે શું થશે? જો પ્રકાર 2માં મેં કેવી રીતે લીધા છે. હવે ટ્રેન છે ને, ટ્રેન કોઈ માણસ, થાંભલા કે ઝાડને પસાર નથી કરતી. હવે છે ને ટ્રેન પ્લેટફોર્મ, પુલ કે ટનલને પસાર કરશે. હવે તમે વિચારો, પ્લેટફોર્મ આટલું લાંબુ હોય, પુલ બી લાંબો હોય, ટનલ તો ખબર છે આમ અંડરગ્રાઉન્ડ હોય, આમ તો કેટલી લાંબી હોય. તો આની લંબાઈ આપી હશે કંઈક ના કંઈક. તમે જોશો ને દરેક દાખલામાં જોશો આ ત્રણની લંબાઈ આપી હશે કાં તો શોધવાની હશે. પણ આ ત્રણની લંબાઈ ગણવાની હશે. એટલે કેવું? ધારો કે હું અંતર કહીશ ને જ્યારે બી એક જ સૂત્ર છે બરાબર. આપણે જો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય સૂત્ર છે ને, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. તો અંતરમાં શું ગણવાનું? બંનેની લંબાઈ પ્લસ ગણવાની. ટ્રેનની બી અને પ્લેટફોર્મની બી, ટ્રેનની બી અને પુલની બી, ટ્રેનની અને ટનલની. બસ આવું વસ્તુ યાદ રાખવાનું છે. પછી આગળ ઝડપ બી આવશે કે 2 ટ્રેન થઈ તો બંને ટ્રેનની ઝડપ પ્લસ થશે, માઇનસ થશે, એ બધું આગળ આવશે. અત્યારે ખાલી આટલું યાદ રાખો. ચલો, તો દાખલો કેવો આવશે હવે ધ્યાનથી જોજો. 250 મીટર લાંબી એક રેલગાડી, 255 મીટર, 255 મીટર. એટલે આ શું થયું? આ તો ભાઈ ટ્રેનની લંબાઈ થઈ. તમને એટલું ખબર પડી કે ટ્રેનની લંબાઈ આપી છે. ટ્રેનની લંબાઈ 255 મીટર. એની ઝડપ આપી જો 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. તે 745 મીટર લંબાઈનો એક પ્લેટફોર્મ છે. એને કેટલા સેકન્ડ પસાર કરે? જોયું તમે? પ્લેટફોર્મની લંબાઈ પણ આપી છે, ટ્રેનની લંબાઈ પણ આપી છે. તો કરવાનું શું? અંતર જે બી થાય ને, અંતર જેટલી બી લંબાઈ આપી એનો ટોટલ થાય. તો હંમેશા ટ્રેન છે ને, ટ્રેન પ્લેટફોર્મને પસાર કરશે. જો પ્લેટફોર્મને પસાર કરે છે તો પ્લેટફોર્મની લંબાઈ ગણવાની. તો અંતર એટલું શું થશે? લંબાઈ જેટલી આપી છે એ બધી પ્લસ કરતા રહેવાનું. આ થશે અંતર. ચલો, આપણે સૂત્ર મૂકીને ચેક કરીએ થાય છે શું. સમય શોધવાનો છે, ઝડપ આપી દીધી છે બરાબર. તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. તમે એક વસ્તુ નોટિસ કર્યું? ઝડપ શેમાં છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. અહીંયા સેકન્ડ છે, અહીંયા મીટર છે, અહીંયા બી મીટર છે. તો હું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઉં ને. 72 કિલોમીટર પ્રતિ કલાક હોય એને પહેલાં હું કામ શું કરીશ? 72 ગુણ્યા 5/18 કરીશ. 18 ચોક 72, 5 ચોક 20. 20 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈશ. બરાબર. ઝડપ તો મને મળી ગઈ એક બાજુ 20. અંતર હું શું કરીશ? તમને કીધું હતું 5 વખત. 255 મીટરની ટ્રેન છે અને 745 મીટરની પુલ છે. તો હું બંનેનો સરવાળો કરીશ એટલે મને ટોટલ અંતર મળી જશે 255 વત્તા 745. સમય તમારે શોધવાનો છે, શોધીશ હું. ચલો, તો સમયને આગળ લાવો. સમય ઇઝ ઇક્વલ ટુ 745માં 95 ઉમેરો 800, 800 ને 200 1000, 1000 અને અપોન આવ્યા 20. એક એક મીંડું ગયું, 100/2 એટલે 50. તો 50 સેકન્ડ લાગી રહ્યા છે
ટ્રેનને પસાર કરતા. તમે જોયું એ જ વસ્તુ છે. ખાલી થયું શું? અંતરમાં ખાલી એક સરવાળો થયો છે. આગળનું જે ટાઈપ કરે ને એ જ ટાઈપ છે, ખાલી અંતરમાં સરવાળો થઈ રહ્યો છે. તો આના તો તમે બધા ફટાફટ સોલ્વ કરી નાખો. હું જેવું ચાલુ કરું ને બસ કરીને 5 મિનિટમાં સોલ્વ કરી નાખો ફટાફટ. ચાલો 5 મિનિટ તો બહુ વધારે કીધી, 1 મિનિટમાં સોલ્વ કરી નાખો. ચલો ક્વેશ્ચન વાંચો સ્ટોપ કરીને અને સોલ્વ કરી નાખો. ચલો 348 મીટર લાંબી એક ટ્રેન છે, રેલગાડી છે, એની ઝડપ આપી છે 36. એક પુલને 50 સેકન્ડમાં પસાર કરે છે. તો હવે પુલની લંબાઈ કેટલી? સમજ્યા? જો ઝડપ ઇઝ ઇક્વલ અંતર અપોન સમય તમે મૂકશો. અંતર અપોન સમય. ઝડપ કેટલી આપી? 36. તો 36 કિલોમીટર પ્રતિ કલાક તમે આમ કર્યું જશે. 36 કિલોમીટર પ્રતિ કલાક એને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે. 36 ગુણ્યા 5 × 18. 18 દુ 36 એટલે કે 5 દુ 10 મીટર પ્રતિ સેકન્ડ. ઝડપ ઇઝ ઇક્વલ તમે મૂકી દીધું 10. બરાબર. અંતર તમે શું મૂકશો? 348 તો ટ્રેનની જ લંબાઈ છે અને બીજું મારે પુલની લંબાઈ છે એ મને નથી ખબર, તો હું મૂકીશ એક્સ. સમજ્યા મેં શું કર્યું? અહીંયા એક્સ કેમ મૂક્યું? આ શોધવાનું છે મારે, અને આ જ વસ્તુ જેને આવડી ને એને આખો દાખલો આવડતો હોય છે. અહીંયા એક્સ કેમ મૂક્યું? કે મારા પ્લેટફોર્મની લંબાઈ ગણવાની છે, પુલની લંબાઈ મારે ગણવાની છે. એ જ મેં વસ્તુ અંતરમાં પ્લસ કરીશ. હંમેશા અંતર બરાબર શું થાય છે? જેટલી બી લંબાઈનો સરવાળો. તો ટ્રેનની લંબાઈ લીધી વત્તા મારે એક્સ કરવાનું છે, પુલની લંબાઈ મારે શોધવાની છે. અને સમય તો કેટલો આપે છે? 50 સેકન્ડ આપી દીધો છે. તો હવે શોધવાનું છે આઈ રહ્યો. તો આને કરતાં બનાવો, સામે જશે આઈ રહ્યું બધું. 348 વત્તા એક્સ ઇઝ ઇક્વલ ટુ 500. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 500માંથી 348 બાદ થશે એટલે કે 152. 152 મીટર. બરાબર ને? પુલની લંબાઈ મેં કેટલી શોધી? અંતરમાંથી મેં 2 ફાટ પાડ્યા. એક 348 ટ્રેનની લંબાઈ છે, ટ્રેન વત્તા પુલની લંબાઈ મારે એડ કરવાની. પુલની લંબાઈ મને નથી ખબર તો મેં એક્સ મૂક્યો. ચલો એટલે આ બી તમને આવડી ગયું. ચલો આ એક આ કરો. આ સુરંગ એટલે શું થાય? ટનલ જ થાય. બરાબર ને? એટલે સુરંગની બી કોઈ લંબાઈ હશે, યાદ રાખજો. ચલો ટ્રેનની લંબાઈ આપી છે 350 મીટર લાંબી એક માલગાડી. માલગાડી કહો, ટ્રેન કહો, રેલગાડી કહો, આગગાડી કહો, બરાબર બધું એક જ છે. હવે શું કર્યું? સુરંગની લંબાઈ આપી દીધી 1250 મીટર. 80 સેકન્ડમાં પસાર થાય છે. તો ટ્રેનની ઝડપ શોધો. ઝડપ હંમેશા એમાં શોધવાની છે. જોયું ને તમે? કિલોમીટર પ્રતિ કલાકમાં છે. મેં કીધું 99% તો આ જ સિસ્ટમ ચાલી રહી છે. મીટરમાં આપ્યું છે, મીટરમાં આપ્યું છે, અહીંયા સેકન્ડમાં આપ્યું છે, અને અહીંયા ભાઈએ કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું હોય. ચલો આપણે જોઈએ આગળ. ઝડપ શોધવાની તો હું ઝડપનું સૂત્ર વાપરીશ. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. ચલો ઝડપ તો શોધવાની છે અને બાજુમાં જ રાખીએ. અંતર કેટલું આપ્યું છે? અંતર કેટલું આપ્યું છે? બોલો ફટાફટ. કેટલું? બરાબર 350 વત્તા 1250. અમુક લોકોએ ડાયરેક્ટ જ કહી દીધું છે કે ભાઈ 1300 ને 1300 1600 ટોટલ આપ્યું. અમુક લોકો બહુ માસ્ટર હશે. ચલો સમય ઇઝ ઇક્વલ ટુ 80 લીધું. તો આગળ 1250 ને 1300, 1300 ને 300 1600. 1600 અપોન 80 થયા. આ શેમાં છે? મીટર પ્રતિ સેકન્ડમાં છે. આને મારે કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો હું જોડે 18/5 લખી દઉં. એટલે હું ડાયરેક્ટ કિલોમીટર પ્રતિ કલાકમાં ઘૂસી ગયો. બરાબર ને? ચલો આ ગયું 8 દુ 16 એટલે 20 આવ્યા. 5 ચોક 20 એટલે 18 ચોક 72 કિલોમીટર પ્રતિ કલાક. સમજ્યા ને? ચલો હજુ એક દાખલો આવ્યો, ફટાફટ સોલ્વ કરી નાખો. એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. કંઈક નવું આવ્યું. શું આવ્યું છે? લંબાઈ આપી નથી પણ કહી દીધું કે ભાઈ ટ્રેનની લંબાઈ છે ને, ટ્રેનની લંબાઈ એટલી જ પ્લેટફોર્મની લંબાઈ છે. પ્લેટફોર્મની લંબાઈ છે આટલું મને ખબર પડી. હવે જો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી રહી છે અને પ્લેટફોર્મના 1 મિનિટમાં પસાર કરે છે. હું આના કે શું લઈશ? હંમેશા સેકન્ડ લઈશ. એટલે કે હું 60 સેકન્ડ લઈશ. આ બી મગજમાં ક્લિયર કરી દો. 1 મિનિટ એટલે હું 60 સેકન્ડ લઈ લઈશ તરત. તો ટ્રેનની લંબાઈ કેટલી? ટ્રેનની લંબાઈ શોધવાની છે. બરાબર ને? ચલો મને કશું નથી આવડતું, મને સૂત્ર જ આવડે છે ખાલી. ઝડપ ઇઝ ઇક્વલ અંતર અપોન સમય મૂકી દઈશ. અંતર અપોન સમય. બરાબર? મને તો આટલું તો આવડે જ છે. પછી હું શું કરીશ? ઝડપની જગ્યાએ આ 90 છે ને 90 હું નહીં મૂકું. કેમ નહીં મૂકું? હું તો ભાઈ મીટર પ્રતિ સેકન્ડ વાળું જ મૂકીશ. તો પહેલાં હું શું કરીશ? 90 છે ને એને હું 90 ગુણ્યા 5/18 કરી દઈશ. 18 × 5 = 90 એટલે કે 25 મીટર પ્રતિ સેકન્ડ. તો હું ઝડપની જગ્યાએ મૂકીશ 25. ચલો હવે મારે મેઇન વસ્તુ છે અંતર બરાબર હું શું મૂકું? મને એટલું ખબર છે કે ટ્રેનની લંબાઈ અને પ્લેટફોર્મની લંબાઈ બંને પ્લસ થશે. બરાબર ને? પણ ટ્રેનની લંબાઈ શું આપી છે મને તમારે શોધવાની છે. તો હું એક્સ લઈ લઉં. ટ્રેનની લંબાઈ એક્સ લઈ લઉં. તો પ્લેટફોર્મની લંબાઈ શું લઉં?
બટ ટ્રેનની લંબાઈ અને પ્લેટફોર્મની લંબાઈ સરખી છે, તો હું આ એક્સ લઉં તો આ બી એક્સ થઈ જાય ઓટોમેટિક. સમજ્યા ને? આની હું એક્સ લઉં છું તો આ બી એક્સ થઈ ગયું. તો એક્સ વત્તા એક્સ થશે એટલે કેટલા થશે? 2x થશે. યાદ રાખજો, જ્યારે બી આવા સમાનવાળા દાખલા આવશે ને ત્યારે હંમેશા શું થશે, તમે ટ્રેનની લંબાઈ ધારશો ને તો જોડે જોડે પ્લેટફોર્મની લંબાઈ ધરાઈ જશે. કેમ કે બંને સેમ જ હશે. ટ્રેનની લંબાઈ એક્સ ધારો તો પ્લેટફોર્મની લંબાઈ પણ એક્સ આવી જશે. એટલે કે અંતર બરાબર 2x આવી જશે ઓટોમેટિક. સમજ્યા? ઓટોમેટિક 2x આવી જશે. કેમ કે બંને સમાન સરવાળા થશે. ચલો હવે ટ્રેનની લંબાઈ શોધવાની હતી, અહીંયાથી શોધી નાખીશું. સમય આપે છે મને, સમય આપે છે ને 1 મિનિટ આવી છે એટલે હું લઈશ 60 સેકન્ડ. હું શું લઈશ? 60 સેકન્ડ લઈશ. આ બી ઇમ્પોર્ટન્ટ હતું. હવે મારે એક્સ શોધવાનો હતો ખાલી, બસ. એક્સ ઇક્વલ ટુ 60 ગુણ્યા 25/2 એટલે કે 30 થયા અને 25 તરી 75 એટલે 750 મીટર. આ શું મળ્યું મને? ટ્રેનની લંબાઈ મળી તો કે હા. આ શું મળ્યું મને? પ્લેટફોર્મની લંબાઈ મળી તો બી હા. બરાબર, કેમ કે બંને સમાન જ છે. પૂછીશું ટ્રેનની લંબાઈ તો 750 મીટર જવાબ આવી ગયો આપણો. બરાબર છે? આ રીતે તમારે યાદ કરવાનું છે. એક સૂત્ર મૂકશો ને એની અંદર ધીમે 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 કિંમતો મૂકશો. ખાલી મેથ્સમાં શું કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તમારે જો પાક્કું કન્સેપ્ટ આવડે છે ને, એકદમ પાક્કું તમને ખબર છે કે આ રીતે થાય છે, તો ધીમે ધીમે તમે બનાવી શકો છો. ચલો હવે શું થયું? 2 પ્રકાર પતી ગયા આપણા. હવે પ્રકાર 3માં મેં કેવા લીધા છે કે ટ્રેન તો ભાઈ ચાલી જ રહી છે, બરાબર, ટ્રેન તો રૂકવાની નથી. ટ્રેનની ઝડપ કોઈ હશે, બરાબર, તો એ સેમ ઝડપે ચાલશે ટ્રેન, તો ચાલી રહી છે. પહેલાં કોઈક માણસ આવ્યો, માણસથી પસાર કર્યો, પછી આગળ ગઈ ગઈ ગઈ, પછી એક પ્લેટફોર્મ આવ્યું તો પ્લેટફોર્મને પસાર કર્યું. સમજ્યા? ચલો એ રીતે ના થયું. ટ્રેન જઈ રહી છે, પહેલાં એક પ્લેટફોર્મ આવ્યું એને પસાર કર્યું, આગળ ગઈ બીજું એક પ્લેટફોર્મ આવ્યું એને પસાર કર્યું. એટલે ટૂંકમાં શું, 2 અલગ અલગ વસ્તુઓને પસાર કરતી હોય ત્યારે આપણે શું કરવાનું એ જોઈએ. બરાબર. ચલો પ્રકાર 3 જોઈએ હવે. એક ટ્રેન પ્લેટફોર્મ પર ઊભેલા એક વ્યક્તિને પહેલાં 10 સેકન્ડ પસાર કર્યો. આ કોને પસાર કર્યો? તો કે વ્યક્તિને પસાર કર્યો. હવે ટ્રેન તો રૂકીને ભાઈ આગળ જતી ગઈ અને 260 મીટર લાંબા પ્લેટફોર્મને 20 સેકન્ડમાં પસાર કર્યો. તો ટ્રેનની લંબાઈ કેવી થશે? બરાબર. આમાં દેખો, દર વખતે આપણે શું આપ્યું હોય છે? દર વખતે દેખો આ 3 વસ્તુ હોય છે. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર પણ સમય. કોઈ બી એક વસ્તુ શોધવું હોય ને તો આ બીજા 2 વસ્તુ આપવું જરૂરી છે. મારે ઝડપ શોધવી છે ને તો કાં તો અંતર પણ સમય આપો મને, અંતર શોધવું તો ઝડપ કાં તો સમય આપો, એ રીતે. પણ અહીંયા તમે શું આપ્યું? જો સમય છે, આ ભાઈ આ શું છે? આ અંતર છે. પછી આ શું છે? આ સમય છે. અને ટ્રેનની લંબાઈ શોધવાની. એટલે અંતર બી પાછું કેવું આપ્યું? અડધું આપ્યું. કેમ કે અંતર તો ક્યારે પૂરું થાય? આ બેનો સરવાળો કરશો ત્યારે અંતર પૂરું થશે. તો અંતર બી મને અડધું આપ્યું છે. અને શોધવાનું શું છે? પાછું અંતર જ શોધવાનું છે. પણ ઝડપ તો ક્યાં છે? ઝડપ વગર હું શું કરું? પરંતુ આવા દાખલા કેવી રીતે ગણવાનું? જો હવે ધ્યાન આપજો એકદમ કમ્પ્લીટ. ઝડપ મને આપી નથી તો હું શું કરીશ? ચલો આ દાખલા છે ને હું 2 ભાગમાં દિમાગ ચલાવવાનું. પહેલાં એક ટ્રેન હતી, બરાબર, ટ્રેન જતી હતી પહેલાં. પહેલાં એણે શું કર્યું? પહેલું કામ એણે શું કર્યું? એક વ્યક્તિને 10 સેકન્ડ પસાર કર્યો. પહેલું કામ તો એ કર્યું ને. તો આપણે એ વસ્તુ યાદ રાખો. જ્યારે એ હતું ત્યારે એની ઝડપ કેટલી હતી? ઝડપ કંઈક હશે. હવે આગળ ટ્રેન ગઈ અને જ્યારે પ્લેટફોર્મ આવ્યું, પ્લેટફોર્મ, ત્યારે એની ઝડપ નહીં બદલાય. ઝડપ તો કેવી રહેશે? એવી ને એવી જ રહેશે. ખાલી પ્લેટફોર્મની લંબાઈ એડ થઈ ને એટલે અંતર બદલાઈ ગયું. આમાં તો આપણે ખાલી ટ્રેનની લંબાઈ અંતર હતું. આની અંદર ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મ અંતર આવ્યું, બરાબર. પરંતુ બંનેમાં ઝડપ સેમ રહી. તો આના માટે ઝડપ ઇઝ ઇક્વલ અંતર પણ સમય અલગ ગણાશે. આના માટે ઝડપ ઇઝ ઇક્વલ અંતર પણ સમય અલગ ગણાશે. તો ચલો આના વખતે ઝડપ હતી એ કેટલી હતી? તો અંતર આનું શું હતું? આપણે ટ્રેનની લંબાઈ છે ને એને એક્સ ધાર લઈએ, શોધવાની છે એટલા માટે એક્સ ધાર લઈએ. તો આની વખતે અંતર પણ સમય છે ને, અંતર પણ સમય. પહેલાં શેની વાત કરું છું? વ્યક્તિ માટે અંતર પણ સમય. તો ચલો પહેલો દાખલો યાદ રાખો. ઝડપ ઇઝ ઇક્વલ અંતર. અંતર શું લેતા હતા? ખાલી ટ્રેનની લંબાઈ. પણ સમય શું લેતા હતા? જેટલા બી ક્રોસ કરે છે. શું લખ્યું છે? એક વ્યક્તિને 10 સેકન્ડમાં ક્રોસ કરે છે. ઓકે, તો સમય હું લઈશ 10 સેકન્ડ. આટલું થઈ ગયું. હવે આના માટે શું થશે? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર પણ સમય. તો આના માટે અંતર બરાબર શું થશે? ટ્રેનની લંબાઈ તો ગણવાની જ વત્તા પ્લેટફોર્મની લંબાઈ આવશે. પ્લેટફોર્મની વાત છે એ પ્લેટફોર્મ. તો આને મેં અંતર ગણ્યું, 260 એડ કર્યા અને આનો સમય કેટલો લાગે મારે જોવાનો? પાછળ આપ્યો છે 20 સેકન્ડ. 20 સેકન્ડ. હવે હું આગળ શું કરું? તો આની ઝડપ બરાબર આ સૂત્ર છે અને આની ઝડપ બરાબર આ સૂત્ર. પણ ઝડપ તો સરખી છે ને, એનો મતલબ કે આ 2 સૂત્ર બી સરખા થયા. કેમ કે ઝડપ હંમેશા ટ્રેનની સલંગ જ રહેશે જ્યારે 2 વસ્તુ ક્રોસ કરે ને ત્યારે. તો એનું બધું શું થયું? x/10 ઇઝ ઇક્વલ ટુ x + 260/20.
બરાબર ને? આના બરાબર આ થયું છે. તો હવે શું કરવાનું છે? બસ ખાલી ભાગ ચલાવવાનો છે. આ 10 દુ 20 થાય સામ સામે. ચલો 10 દુ 20 નહીં. 10 અને 20 હતા ને? એક મીંડું ઉડાવી દો ખાલી બસ. હવે આ 2 આ બાજુ મોકલો એટલે 2x થશે. ઇઝ ઇક્વલ ટુ 1 આ બાજુ મોકલો એટલે 1 ગુણો તો કશું ના થાય, એવું ને એવું રહે. તો જો 2x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 260 થયા. મતલબ કે x બરાબર શું થશે? x આ બાજુ જશે. એનો મતલબ x બરાબર 260 થશે. 260 મીટર. તો 260 મીટરમાં શું મળ્યું? x બરાબર ટ્રેનની લંબાઈ મળી. ટ્રેનની લંબાઈ તો પૂછી છે, મતલબ કે 260 જવાબ આવે. મતલબ કે જ્યારે બી 2 વસ્તુ પૂછે ને ત્યારે ઝડપ સેમ હશે તો આ બાજુનું સૂત્ર અને આ બાજુનું સૂત્ર સરખાવી દેવાનું. સરખાવી દેશો ને ઓટોમેટિક જવાબ આવી જશે. ચલો એક આગળનું ટ્રાય કરી જોઈએ, ક્योंकि વિશ્વાસ ક્યારે થાય? પહેલે ઇસ્તેમાલ કરે ફિર. તો ચલો ઇસ્તેમાલ કરો આની પર, આ દાખલા ઉપર. ચલો, એક રેલગાડી 400 મીટર લાંબા પ્લેટફોર્મને 50 સેકન્ડમાં. ચલો પહેલું એક પ્લેટફોર્મ આવ્યું, એને 50 સેકન્ડ પાર કર્યું. હવે ટ્રેન તો આગળ જતી ગઈ એ જ ઝડપે. બીજા 600 મીટર લાંબા પ્લેટફોર્મને 60 સેકન્ડ પસાર કરે છે. મતલબ કે 2 વસ્તુ થયું, પહેલાં એક પ્લેટફોર્મનો, બીજા પ્લેટફોર્મનો પછી. તો ચલો શું શોધવાનું? ઝડપ બી શોધવાની મારે અને પાછી લંબાઈ બી શોધવાની છે. ઓકે, તો ચલો પહેલા સિનારીઓ માટે જોઈએ. પહેલા સિનારીઓ માટે શું થશે? ટ્રેનની લંબાઈ મારે નથી ખબર. મને ટ્રેનની લંબાઈ ખબર છે? નથી ખબર. તો ટ્રેનની લંબાઈ હું કરીશ. પહેલાં તો તમને એક સૂત્ર લખી દો અહીંયા, તમે મગજ ચાલતું રહે. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. ચલો પહેલાંવાળાનું હું શું કરીશ? ઝડપનું નહીં શોધ્યું, ઝડપ તો મને ખબર જ છે કે બંને સેમ રહેવાની છે. એની સામે જે અંતર અપન સમય છે ને એ મૂકીશ હું. તો ચલો પહેલાંવાળા માટે શું અંતર અપન સમય છે? તો અંતર રહેશે ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. બરાબર ને? ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ અપોન સમય શું રહેશે? 50 સેકન્ડ. અને સરખાઈ દેવાનું કોણ જોડે? બીજાવાળા જોડે. તો બીજાવાળામાં બી અંતર અપન સમય જ લઈશ હું, ઝડપ તો સરખાવાની છે. તો બીજાવાળામાં અંતર શું રહેશે? ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. હવે પ્લેટફોર્મની લંબાઈ બદલાઈ ગઈ, 600 થઈ ગઈ. અને અપોન હું સરખાઈશ 60. તો આની અંદરથી મને x મળશે, એ શું મળશે? પહેલાં મને લંબાઈ મળશે. બરાબર ને? ચલો શોધી નાખો. મીંડું મીંડું ગયું, 6 અહીંયા ગુણો 6x વત્તા 2400, અહીંયા 5 ગુણો 5x વત્તા 5 6 30, 3000. બરાબર ને? 5x આ બાજુ જાય તો એકલો x બચશે, 2400 આ બાજુ જાય તો 600 બચશે. મતલબ કે 600 મીટર જવાબ આવ્યો. આમ તો ડાયરેક્ટ જ અહીંયાથી ખબર પડી જાય કે એ જવાબ આવી ગયો છે, પરંતુ મારે હજુ શું કરવાનું છે? ઝડપ શોધવાની છે. તો હવે હું કોઈ બી અહીંયા બી મૂકી શકું ને અહીંયા બી મૂકી શકું, કે હું બરાબર બંનેમાં ઝડપ મને સરખી જ મળવાની છે. તો હું ચલો પહેલાવાળામાં જ મૂકું. તો પહેલાવાળામાં શું હતું? ઝડપ ઇઝ ઇક્વલ ટુ આ હતું. ચલો x બરાબર મૂકી દો 600 વત્તા 400 અપોન 50. મતલબ કે 1000 અપોન 50. 1000 અપોન 50 કેટલા થયા? 5 જાય એટલે 5 દુ 10, 20 થયા. 20 મીટર પ્રતિ સેકન્ડ થશે. સમજ્યા ને? આ મીટરમાં હતું અને નીચે 50 સેકન્ડમાં હતું. હવે મીટર પ્રતિ સેકન્ડને મારે કિલોમીટર પ્રતિ કલાકમાં, કેમ કે હંમેશા ઝડપ આપી હશે કિલોમીટર પ્રતિ કલાકમાં. ચલો ફેરવી દઈએ કિલોમીટર પ્રતિ કલાકમાં. શું કરવાનું? 18/5. મતલબ કે 5 ચોક 20, 18 ચોક 72 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા બહુ બધા માર્ક થઈ જાય છે કે ભાઈ મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ આવે, 20 ખોટો પડે, એવું નહીં. કિલોમીટર પ્રતિ કલાકમાં જવાનું છે જવાબ. બરાબર ને? 600 મીટર જવાબ આવ્યો, જ્યારે 72 કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવ્યો. બસ આ જ વસ્તુ હતું. શું કર્યું મેં? સરખાવ્યું. આનું ભાઈ અંતર અપન સમય ઇઝ ઇક્વલ ટુ આનું અંતર અપન સમય, અને એને મેં સરખાવી દીધું. બસ. અને આવું ક્યારે કરવાનું છે? ટ્રેન એક જ ઝડપે અલગ અલગ 2 વસ્તુને પસાર કરશે. બરાબર? એટલે ટાઈપ જ અલગથી બનાવી દીધો છે, એ તમારા મગજમાં ક્લિયર થતું જાય. ચલો આ પતી ગયું. હવે આ દાખલો કરીએ. ચલો તમે પહેલાં કરી નાખ્યો હશે, સ્ટોપ કરીને કરી નાખવાનો ફટાફટ. ચલો એક ટ્રેન 162 મીટર લાંબા પ્લેટફોર્મને 18 સેકન્ડમાં પસાર કરનાર અને તે પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિને, હવે વ્યક્તિની વાત આવી ને, તો 15 સેકન્ડ પસાર કરે છે. તો ટ્રેનની ઝડપ શોધો. મતલબ શું થશે? અંતર અપન સમય આનું ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય પેલાનું. તો પહેલાં કોનું લેવું છે? તમારી ઈચ્છા. ટ્રેનની ઝડપ શોધવાની છે ને, તો મને તો પહેલાં લંબાઈ જ નથી ખબર ટ્રેનની. ટ્રેનની લંબાઈ ક્યાં આપી છે? જો એક ટ્રેન, આ તો પ્લેટફોર્મની લંબાઈ છે, આ સમય છે, આ વ્યક્તિની છે. વ્યક્તિની લંબાઈ હોતી નથી, વ્યક્તિનો સમય આપ્યો છે. ટ્રેનની લંબાઈ નથી. બધું મારે પહેલાં શું કરવું પડશે? ટ્રેનની લંબાઈ મળશે ને તો જ મને ઝડપ મળશે. બરાબર? તો હું ટ્રેનની લંબાઈ કઈ શોધીશ? ચલો પહેલાં એક્સ વાળી રીતે ટ્રેનની લંબાઈ બરાબર હું એક્સ ધાર લઈશ. તો ચલો પહેલાં આપણે પ્લેટફોર્મ આપ્યું તો પ્લેટફોર્મનું વિચારીએ. પ્લેટફોર્મ વખતે અંતર કેટલું થશે એનું? પોતે ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ.
અપોન સમય, અંતર અપોન સમય. સમય એ વખતે આવશે 18 સેકન્ડ. ઇઝ ઇક્વલ ટુ જ્યારે વ્યક્તિને પસાર કરે ત્યારે વ્યક્તિની લંબાઈ ગણાતી નથી, ખાલી ઓનલી ટ્રેનની લંબાઈ. તો ટ્રેનની લંબાઈ એક્સ અપોન સેકન્ડ લેવાના 15. ચલો આ કેટલા છે? 3 પંચા 15, 3 છંગ 18, 5 અહીંયા ગુણો 5x વત્તા 162 ગુણ્યા 5 આવશે. 162 ગુણ્યા 5 કરો, 5 દુ 10, 16 પંચા 80 ને 81, એટલે 5 છંગ 30. એ રીતે ના કરવું તો 5 છંગ 30 ને 31, 5 1 5 ને 3 8, 810 ઇઝ ઇક્વલ ટુ 6x. મતલબ હવે એક્સ આ બચ જશે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 810 મીટર. સમજ્યા? હવે જો ટ્રેનની ઝડપ અહીંયા મીટર પ્રતિ સેકન્ડમાં જ આવી છે, કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાની જરૂર નથી. તો હવે ટ્રેનની ઝડપ શોધો. ઝડપ તો કેવી શોધીશું? અંતર પણ સમય. તો હું શું કરીશ ખબર? 810 છે ને એ આ વાળામાં શોધી દઈશ. હું જે વ્યક્તિવાળું આપ્યું છે ને વ્યક્તિવાળામાં, એ વ્યક્તિવાળામાં શું હોય છે? ભાઈ ઉપર ટ્રેનની લંબાઈ મૂકો 810 અને નીચે સેકન્ડ મૂકી દો, એટલે 810 અપોન 15 મૂકો એટલે ડાયરેક્ટ જવાબ આવી જાય મારે. 15 ભાગ ચલાવો. ચલો 15 ચોક 80, 15 દુ 30, 15 ચોક 60, 15 પંચા 75, 15 પંચા 75. ઓકે 15 પંચા 75 કેટલા બચ્યા? 6 બચ્યા. 15 ચોક 60. ઓકે 54 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવે. બરાબર ને? છે ઇઝી, ખાલી થોડું દિમાગ ચલાવવાનું છે બસ, બાકી એક જ સૂત્રમાં જવાબ આવે છે. ચલો આ બી આવડી ગયું. હવે આ લાંબો લાગે છે એ દાખલો તમે જાતે ગણો. શું છે? એક ટ્રેન 5 સેકન્ડમાં પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિને પસાર કરે છે. 5 સેકન્ડમાં વ્યક્તિને પસાર કરી દે અને 25 સેકન્ડમાં પ્લેટફોર્મને પસાર કરે છે. પ્લેટફોર્મની લંબાઈ આપી દીધી 300 મીટર, પણ ટ્રેનની લંબાઈ નથી આપી, જણાવવાની છે. શું કર્યું છે? બે અલગ અલગ વસ્તુને કર્યું છે. તો આપણે શું કર્યું છે? અંતર અપન સમય, આનું અંતર અપન સમય અને પ્લેટફોર્મવાળાનું અંતર અપન સમય સરખાવી દઈશું. ચલો પહેલાવાળા માટે, અને આમાં શું કર્યું? ટ્રેનની લંબાઈ હંમેશા એક્સ ધારી છે. વ્યક્તિવાળા માટે કરે ને, વ્યક્તિ માટે અંતર ખાલી આવશે ટ્રેનની લંબાઈ અને નીચે આવશે સેકન્ડ 5 સેકન્ડ. જ્યારે પ્લેટફોર્મ માટે કરીએ તો ટ્રેનની લંબાઈ જોડે જોડે પ્લેટફોર્મની લંબાઈ એડ થશે, જે 300 મીટર આપી છે. બરાબર? અને અપોન આના સેકન્ડ ક્યાં લખે છે? ક્યાં લખે છે? અહીંયા લખે છે. જો 25 સેકન્ડમાં પ્લેટફોર્મને પસાર કરે છે, તો 25 અહીંયા આવ્યું. તો પાયો પાયો 25, 5 અહીંયા ગુણાશે એક્સ જોડે, તો 5x ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 300. તો 4x ઇઝ ઇક્વલ ટુ 300. મતલબ એક્સ ઇઝ ઇક્વલ ટુ અડધો 150, 150 નો અડધો 75, મતલબ કે 300 ભાગ્યા 4 એટલે 75. આ રીતે બી કરો ચાલે. 4 7 28, 2 બચ્યા, 4 પંચા 20, તો 75 મીટર. ડન છે? ચલો એટલે તમને 3 પ્રકાર આવડી ગયા. કયા કયા? એક તો શું કર્યું તમે? બોલો કયા કયા પ્રકાર આવડી ગયા? ચલો અહીંયા તમને કહું છું 3 પ્રકાર આવડી ગયા. એક તો શું કર્યું? ઓનલી માણસ, થાંભલો કે ઝાડ, એટલે કે ઊભી દંડીવાળા. પછી પ્લેટફોર્મ, પુલ કે ટનલ, એટલે કે આડાવાળાની લંબાઈ ગણવાની હતી. પછી શું કર્યું? બંને મિક્સ કરી નાખ્યા, માણસ વત્તા પ્લેટફોર્મ મિક્સ કરી નાખ્યા. હવે જોઈએ ચોથો પ્રકાર. હવે આ જે પ્રકાર 4 છે ને, એમાં તમને ટ્રેનની ઝડપ શોધવાની હશે, તો તમને શું આપ્યું છે? બીજું બધું આપ્યું છે. આ મેં કેમ બનાવ્યું છે? આ પ્રેક્ટિસ માટે બનાવ્યું છે પ્રકાર 4. આમાં કશું નવું શીખવાનું નથી, તમને બધું આવડે જ છે. એ રીતે તમે સોલ્વ કરો. ચલો પહેલાંથી પીવાયક્યુ તમે લીધા છે ને, તો બસ આ પ્રેક્ટિસ માટે છે. તમે ડાયરેક્ટ સોલ્વ કરવાનું ચાલુ કરી દો. ચલો આવડે છે તમને બધું, એમ જ વિચારો. થોડા હાર્ડ હશે પણ આવડે છે બધું. ચલો થઈ ગયું છે સોલ્વ? આવી ગયો છે તમારો જવાબ, હું એટલું તો માનું જ છું. ચલો 150 મીટર લાંબી ટ્રેન છે, 40.5 સેકન્ડમાં 300 મીટરનું એક બોગદું પસાર કરે છે. બોગદું કહો અને ટનલ કહો, સુરંગ કહો, બરાબર એક જ છે. તો ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. અહીંયા મીટર છે, અહીંયા સેકન્ડમાં છે. ઓકે ડન છે. ચલો શું કરવાનું? ઝડપ શોધવાનું છે. તો હું શું કરીશ? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય લખીશ. ઝડપ મારે શું શોધવાની છે? ચલો અંતર આપ્યું છે કેટલું? ટ્રેન છે અને પસાર કરે છે ટનલને, મતલબ કે ટ્રેનની લંબાઈ પણ અને ટનલની લંબાઈ બંને ગણાશે, એડ થશે. સમય કેટલો છે? 40.5 સેકન્ડ, એટલે હું શું મૂકીશ? 40.5. બરાબર ને? હવે આ જે મળ્યું 300 વત્તા 150 કેટલા થાય? 450 થાય. આને 405 લખી શકું હું? 405 અને ઉપર મૂકી દો 10, પોઈન્ટ કપાઈ લે, 10 વડે ભગાય. હવે આ મને શું થશે? મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. આ જવાબ જે મારે મીટર પ્રતિ સેકન્ડમાં મળશે, તો મીટર પ્રતિ સેકન્ડમાં મારે કિલોમીટર પ્રતિ કલાકમાં જવું છે ડાયરેક્ટ જ. તો હું શું કરીશ? 18/5 વડે ગુણીશ, એટલે કે આને હું હજુ 18/5 વડે ગુણીશ. હવે ભાગ ચલાવો, હવે મજા આવશે. ચલો કેવું ચલાય પહેલાં?
5 વડે ચલાવીએ. 5 દુ 10. એટલું મને તો ઇઝી લાગ્યું. 5 દુ 10. 18 વડે ભાગ ચાલે છે કે નહીં? 5 ને 4 9. પહેલાં 9 વડે ચલાવીએ. ચલો અહીંયા 9 દુ 18 કહેવાય. આ કેટલા કહેવાય? 9 ચોક 36, 4 બચ્યા 45. 9 પંચા 45. ચલો 45 છે તો 45 દાન 450. હવે જો 10 દુ 20, 20 દુ 40. 40 જવાબ આવી ગયો. 40 શું છે? કિલોમીટર પ્રતિ કલાક. તો જોયું બધા પોઈન્ટવાળા આપણે ગુમરા કરવા, પણ જવાબ આવ્યો 40. બરાબર, 270નો ક્વેશ્ચન હતો. ચલો આ બધા પ્રેક્ટિસ જ છે, તમને આવડવા જોઈએ. એક 725 મીટર લાંબી ટ્રેન 48 સેકન્ડમાં 235 મીટર લાંબી સુરંગને પસાર કરે છે. ટ્રેનની ઝડપ શોધો. શું કરવાનું છે? ઝડપ શોધવાની છે. ઝડપ શેમાં આપી છે? કિલોમીટર કલાકમાં આપી હશે. મેં તમને યાદ કરાવ્યું છે બહુ વખત. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. આ બધું તમે ગણી નાખ્યું છો. હું જ્યારે ગણાવતો હોય ને ત્યારે તમારે ખાલી એમ જ હોવું જોઈએ કે હા બસ મેં ગણ્યું છે એ રીતે જ ગણે છે કે નહીં સાહેબ. બસ એ જ મગજમાં હોવું જોઈએ. એવું નહીં કે મારે શીખવું છે. તમને ઓલરેડી આટલે સુધી તો આવડી જવું જોઈએ. બરાબર, એટલું તો હું માનું છું તમને આવડી જ ગયો હશે. ચલો અંતરમાં તમે શું કરો છો? દર વખતે જે બી ટ્રેન આપી હોય અને સુરંગ આપી હોય એ એડ કરો છો. 725 વત્તા 235. હું તમને એમ લાગુ છું કે સાહેબ ખાલી રિવિઝન કરાવી રહ્યા છે. મને બધું આવડી જાય છે. પહેલાં હું શીખું છું ને પછી હું પ્રેક્ટિસ કરી નાખું છું, પેન પેપર લઈને બધું કરી નાખું છું. બરાબર ને? એ રીતે મગજમાં ચલાવજો. સમય બરાબર હું સેકન્ડમાં લઈશ. 48 આવે છે ને? ઓકે. 25 અને 35 કરો. 35 ને 5 40, 40 એટલે 60. 7 બે 9, 960 થયા. 960 ભાગ્યા 48. શેમાં છે? મીટર પ્રતિ સેકન્ડમાં છે. હું કરી દઈશ કિલોમીટર પ્રતિ કલાકમાં. એટલે 18.5 કરી દઈશ. ચલો 18 એટલે આ 8 છંગ 48 છે અને આ 3 છંગ 18 છે. પછી 8 અહીંયા ભાગ ચલાવો. 8 એક 8, 16 બચે. 8 દુ 16, 120 થયા. બરાબર, 5 ભાગ ચલાવો. 5 દુ 10, 2 બચ્યા એટલે 5 ચોક 20, 24 તરી 72. 72 કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવ્યો. ડન. ચલો આનો 72 આવ્યો. હવે શું કરવાનું? સમય શોધવાનો છે. આ મેં ખાલી પ્રેક્ટિસ માટે લખ્યું છે. ચલો તમારે પીવાયક્યુ સોલ્વ કરવાના છે ફટાફટ. 650 મીટર લાંબી ટ્રેન છે. 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. તો તેને 750 મીટર લાંબુ પ્લેટફોર્મ ઓળખતા કેટલો સમય લાગે? સમય શોધવાનો છે. ટ્રેનની લંબાઈ આપી છે અને પ્લેટફોર્મની લંબાઈ આપી છે. હું શું કરીશ? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય કરીશ. ઝડપ મને આપી છે 72 કિલોમીટર પ્રતિ કલાક. મારે શેમાં જોઈશે? મીટર પ્રતિ સેકન્ડમાં જોઈશે. તો 72 ને હું 5 અપોન 18 વડે ગુણીશ. એટલે 18 ચોક 72, 5 ચોક જો 18 ચોક 72, 5 ચોક 20. તો 20 મીટર પ્રતિ સેકન્ડમાં આવી ગયું. ઓકે ડન. એટલે હું ઝડપની જગ્યાએ ડાયરેક્ટ 20 મૂકી શકું છું. અંતર તો કેટલું લેવાનું છે મારે? 650 બી લેવાનું અને 750 બી લેવાનું. એડ જ કરવાનું. અંતર હંમેશા એડ થાય. હવે સમયની વાત કરીએ. સમય કેટલો લેવાનો શોધવાનો છે. તો કરો 750 ને 800, 814 એટલે 1400 અપોન 20 આવશે સમય. તો કેટલું થયું? 70 સેકન્ડ. બરાબર, 1 મિનિટ ઉડશે. 140 ભાગ્યા 2, 70 સેકન્ડ સમય આમ કહેતો. ચલો આ થઈ ગયું. હવે નેક્સ્ટ કરીએ. એક ટ્રેનની લંબાઈ 500 મીટર છે. તે 4 કિલોમીટર લાંબા બોગદામાંથી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થાય તો ટ્રેનને બોગદામાંથી સંપૂર્ણ બહાર નીકળતા કેટલો સમય લાગે? મિનિટમાં આપે છે. આપણે શું કરીશું? પહેલાં સેકન્ડમાં શોધીશું. સેકન્ડમાંથી મિનિટમાં જતા રહીશું. ચલો પહેલાં શું કરવાનું છે? મને તો એક જ સૂત્ર આવડે છે. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. ઝડપ બરાબર હું શું લઈશ? 90 કિલોમીટર પ્રતિ કલાક નહીં લઉં. હું એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈશ. 90 ગુણ્યા 5 અપોન 18 કરીને. બરાબર ને? તો 18 પંચા 90 ભાગ્યા 25 એટલે 25 મીટર પ્રતિ સેકન્ડ લઈશ. તો આ 25 થઈ ગયા. અંતર હું કેટલું લઈશ? અંતર હું ટ્રેનની લંબાઈ પણ લઈશ અને વત્તા બોગદાની લંબાઈ એટલે કે સુરંગની પણ લઈશ. 4 કિલોમીટર છે એટલે કે કેટલા મીટર થયા ભાઈ? 4000 મીટર થયા કે નહીં? 4 કિલોમીટર એટલે 4000 મીટર. મારે 4000 મીટર વત્તા 500 મીટર કરવા પડશે. એટલે કે 500 વત્તા 4 કરે તો 504 થાય. એ તો ખોટું પડી જાય. તો 500 વત્તા 4000 કરવા પડશે. સમય મારે શું કરવાનો છે? શોધવાનો છે. ઓકે સમય શોધવાનો છે. ચલો સમય આ બચ જશે તો 25 નીચે આવશે. મતલબ કે 4500માંથી 1 મિનિટ નહીં, 4500 જ છે અપોન 25 થશે. હવે ભાગ ચલાવો. ચલો 25 એકા 25, 20 બચે છે. મતલબ કે 200 થઈ જાય. 25 ઈઠ્ઠા 200, 180 થાય. 180 સેકન્ડ એટલે કેટલી મિનિટ? 3 મિનિટ. ના ખાવા પડે તો જેટલા બી સેકન્ડ હોય ને ભાગે 60 કરી દેવાના. બરાબર, 6 તરી 18 3
મિનિટ. બરાબર ને? ચલો આ બી આવડ્યું. હવે જુઓ, હવે આવ્યું પ્રકાર 5. આમાં તમારે હવે શીખવાનું છે. અને પ્રકાર 4 સુધી તમારે પ્રેક્ટિસ સાથે કમ્પ્લીટ. ચલો એક વસ્તુ હું તમને શીખવાડું છું તો પ્રકાર 5 અને પ્રકાર 6 બંને આવડી જશે. ચલો એ વસ્તુ એવું શીખીએ જે બંને આવડી જાય. એ વસ્તુ ઓલરેડી તમે સમય અંતર અને ઝડપમાં શીખેલું જ છે, તો બી ફરીથી જોઈએ. આ 2 ટ્રેન છે બરાબર. 2 ટ્રેન જો એક જ દિશામાં જતી હોય, આ એક જ દિશા કહેવાય. બંને ઉત્તરમાં જાય છે, કાં તો બંને દક્ષિણમાં જાય છે, બંને પશ્ચિમમાં જાય છે, બંને પૂર્વમાં જશે. મતલબ કે એક જ દિશા હોય ને, જે મોટા અક્ષર લખું છું, એક જ દિશામાં જતા હોય તો ઝડપ કેવી થશે? આગળ તમને યાદ જ છે. શું થશે? બોલો બોલો. માઇનસ થશે. ઓકે, માઇનસ થશે. મતલબ કે આની 10 ઝડપ હોય અને આની 5 હોય તો ટોટલ કેટલું થશે? બંનેનો તફાવત કેટલો થાય? 5 થાય છે ને, તો ટોટલ ઝડપ થઈ ગઈ 5 એક જ દિશામાં. પરંતુ અહીંયા શું લખ્યું છે? સામ સામે, એટલે કે ઓપોઝિટમાં હોય. મતલબ એનો શું થાય? એક ઉત્તરમાં જતી હોય, એક દક્ષિણમાં જતી હોય, એક આ બાજુ આવતી હોય, એક એની સામે આવતી હોય, એક ઉલટી જતી હોય ને એક આ બાજુ ઉલટી જતી હોય. શું થાય? વિરુદ્ધ દિશા થઈ બનતી બધી. આ દરેકે દરેક વિરુદ્ધ થઈ. એક નીચે જતી હોય તો એક ઉપર જતી હોય. એટલે મતલબ કે વિરુદ્ધ દિશા હોય કે એની સામ સામે આવતી હોય. શું થશે? ઝડપ શું થશે? પ્લસ થશે બંનેની. બરાબર. અને વાત થઈ અંતરની. અંતરની જો વાત કરીએ તો 2 ટ્રેનની હોય, 2 ટ્રેન, તો બંને ટ્રેનની લંબાઈ લઈ લેવાની. લંબાઈ હંમેશા પ્લસ જ થશે બંનેની. બરાબર ને? લંબાઈ પ્લસ કરી દેવાની. તો હવે દાખલા જોશો ને તમે તરત જ સમજી જશો. પ્રકાર 5 અને 6 તમારો મગજની એકદમ અંદરથી જતો રહેશે. જોજો, એક 120 મીટરની ટ્રેન છે અને 180 મીટર લંબાઈની ટ્રેન છે. 2 ટ્રેન થઈ બરાબર. 120 મીટરની, 180 મીટરની. 2 ટ્રેનો 40ની ઝડપે અને 50ની ઝડપે વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. વિરુદ્ધ દિશામાં એટલે શું? એક આમ આગળ વધી રહી છે અને એક એની સામે આગળ આવી રહી છે. બરાબર. વિરુદ્ધ દિશા, આને વિરુદ્ધ જ કહેવાય. બંને અલગ અલગ દિશામાં જઈ રહી છે. આ આગળ હોય તો આર વિરુદ્ધ કહેવાય. બરાબર ને? હવે એકબીજાને પાર કરવામાં કેટલો સમય લાગે છે? એટલે બંનેની તમે વિચારો, આમાં આવી છે, આમાં તો સ્પીડ તો વધવાની જ છે, આપણને ખબર જ છે. તો હવે શું કરવાનું? આપણી જોડે તો એક સૂત્ર છે જ. શું કયું સૂત્ર? બોલો. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. તો તમે કરશો શું? પહેલાં શું કરશો? ઝડપ આ વખતે પહેલાં આપણે શું કરતા હતા? એક જ ઝડપ હાલતા હતા, એટલે ટેન્શન હતા. હવે બંને ટ્રેન છે, પ્લેટફોર્મ હોય, પ્લેટફોર્મની કોઈ ઝડપ હોય તો વિચારો સૂઈ ગયું છે. હવે ટ્રેન છે તો ટ્રેનમાં ઝડપ આવશે, તો ઝડપમાં હવે તમારે દિમાગ ચલાવવાનું. ઝડપની જગ્યાએ હું શું મૂકું? એક ટ્રેનની ઝડપ 40 છે, બીજાની 50 છે. શું કરે છે? વિરુદ્ધ દિશામાં જઈ રહી છે ને, તો સરવાળો થશે. ટોટલ કેટલી છે? 90 કરી દેવાની. ટોટલ 90 કરી દેવાની. 40 + 50 કરી દેવાનું. ટોટલ થઈ ગઈ 90. અલગ ગણવાનું ઝડપ બરાબર. પહેલાં અલગ કરી નાખી. હવે મારે શું જોઈએ? ભાઈ કિલોમીટર પ્રતિ કલાકમાં જ આપવાના ઝડપ, મને એટલું તો ખબર જ છે. પણ હંમેશા મારે છે ને મીટર પ્રતિ સેકન્ડમાં જ જોઈતું હોય છે. તો હું આને શું કરીશ? 90ની હવે ડાયરેક્ટ 5/18 કરીને 18 × 5 = 25. તો 25 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈશ. મેં ટોટલ ઝડપ મેં કરી નાખી. જોયું તમે? ઝડપ મને મળી ગયું 25. અંતર બરાબરનું શું કરીશ? હંમેશા લંબાઈનો સરવાળો જ થાય. કદી બાદબાકી થાય લંબાઈની? ના થાય. તો લંબાઈનો સરવાળો જ થાય. મતલબ 120 + 180. એટલે મારે તો અંતરમાં ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર ને? સમય મારે પૂછ્યો છે, હું સમય શોધીશ. હવે મેં જોયું મેં શું કર્યું? ઝડપ બી મેં મીટર પ્રતિ સેકન્ડમાં લઈ દીધી. આ તો ભાઈ મને મીટરમાં ચાલ્યું છે ને શોધવાનું જ મારે સેકન્ડમાં છે. ઓકે, હવે હું ડાયરેક્ટ શોધી શકું છું. સમય આ બાજુ આવશે. 180 ને 120 કેટલા છે? 200 ને 300. 300/25. એટલે 25 ચોક 100, 8 200 અને 12 300. તો 12 સેકન્ડ. છે ને એકદમ ઇઝી. દરેકે દરેક તમે હવે ફટાફટ દરેક દાખલા ગણતા રહેજો. બરાબર? સ્ટોપ કરીને. આ એક કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયો ને તો ફરીથી જોઈએ. 100 આ પીવાયક્યુ છે. પાછળ હું ઘરના દાખલા નહીં લાવ્યો. પીવાયક્યુ છે. જો 118 મીટર, 168 મીટર લાંબી ટ્રેન છે અને 112 મીટર લાંબી ટ્રેન છે. 2 ટ્રેનો એકબીજાની વિરુદ્ધ. મેં પહેલા પ્રકારમાં વિરુદ્ધ જ રાખ્યા છે, પણ તો બી તમે વિચારજો. સમજ્યા ને? પહેલાં વિચારજો પછી ગણજો. વિરુદ્ધ દિશામાં દોડી રહી છે. પહેલી ટ્રેનની ઝડપ આપી છે 89 કિલોમીટર પ્રતિ કલાક અને બીજીની આપી છે 55ની. તો તેમને એકબીજાને પસાર કરવામાં કેટલો સમય લાગે? સેમ ટુ સેમ દાખલો પૂછાયો. તમે જુઓ, આ બી 2025નો જ ક્વેશ્ચન છે અને આ બી 2025નો જ ક્વેશ્ચન છે. મતલબ રિપીટ થવાના ચાન્સ બહુ છે. સેમ ટુ સેમ ક્વેશ્ચન. કરવાનું શું હતું તમારે? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર પણ સમય મૂકતા તમે. ઝડપ બરાબર તમે વિચારતા આવે કે ભાઈ મને તો ઝડપ 89 આપી છે અને 55 આપી છે. હવે હું પ્લસ કરું કે માઇનસ કરું એવું વિચારવાનું. અહીંયા તો ભલે વિરુદ્ધ આપી છે, તમને ખબર જ છે. પહેલાં વિચારવાનું કે પ્લસ કરું કે માઇનસ. પછી એને જોવાનું કે ભાઈ ક્યાં લખ્યું છે કે એકબીજાની તો વિરુદ્ધ દિશામાં દોડી રહે છે. તો હું કરીશ પ્લસ.
જો એકબીજાની સમાન દિશામાં હોય ને, સમાન દિશામાં, કાં તો એમ હોય કે એક જ દિશામાં, એકબીજાને ના લખ્યું હોય, એક જ દિશા લખી હોય, તો હું માઇનસ કરત. પણ અહીંયા વિરુદ્ધ દિશા લખીએ એટલા માટે હું પ્લસ કરીશ. તો ઝડપ કરો પ્લસ. તો ઝડપનું મારે છે ને અલગથી કામકાજ કરી દેવાનું. ઝડપ બરાબર છે ને અહીંયાથી અલગથી કામકાજ કરી દઉં હું. 89 + 55. 89 + 55 કરો, 9 ને 5 14 વધી પડી 1, 8 5 13 1 14, 144 કિલોમીટર પ્રતિ કલાક મળી ને. મારે કિલોમીટર પ્રતિ કલાકમાં જોઈતું જ નથી, મારે જોઈએ છે મીટર પ્રતિ સેકન્ડમાં. લાવો ફેરવી દઈએ. 18 18 8 144, 8 5 40 મીટર પ્રતિ સેકન્ડ. તો ઝડપ બરાબર મને મળી ગયું 40. બરાબર. હવે મારા અંતરનું કામકાજ કરવાનું. અંતરમાં તો મારે શું કરવાનું? બે ટ્રેનની લંબાઈ આપી છે, હું ફટાફટ એને પ્લસ કરી દઈશ. ડન થઈ ગયું. અને સમય મારે શોધવાનો છે. તો લો, કેટલું ઈઝી થઈ ગયું હવે. સમય ઇઝ ઇક્વલ ટુ 168 ને 12 કરો, 70 ને 80 એટલે 280 ભાગ્યા 40, 4 × 7 = 28 એટલે કે 7 સેકન્ડ. ડન છે. ચલો 7 સેકન્ડ આવ્યો. જો ફરીથી 2025નો ક્વેશ્ચન લાવો છો. શું લખ્યું છે? 480 મીટર અને 520 મીટર લંબાઈની બે ટ્રેનો અનુક્રમે 23 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી આવે છે, મીટર પ્રતિ સેકન્ડમાં ચાલી છે, અને 27 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરે છે. કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. હું તમને શું શીખવાડું છું? પકડવાનું શું. એક તો મેં આમાં શું અંતર પકડ્યા, આમાં ઝડપ પકડી અને ચેક કર્યું કે ભાઈ વિરુદ્ધ દિશા છે કે એક જ દિશા છે. બરાબર, એ જ મેં ચેક કર્યું. આટલું ચેક કરશો ને તમે અડધો દાખલો ચેક કરી નાખ્યો. હવે શું કરવાનું છે? કુલ સમય કેટલો લાગે મારે શું કરવાનું છે? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર પણ સમય મૂકવાનું છે. અત્યાર સુધી મારે શું મગજમારી થતી હતી? અહીંયા ભાઈ કિલોમીટર પ્રતિ કલાક આપતા હતા ને પહેલાં, તો મારે ફેરવવું પડતું હતું. હવે તો મને મીટર પ્રતિ સેકન્ડમાં જ આપે છે, તો મારે કોઈ ટેન્શન છે નથી. તો હું શું કરીશ? ઝડપ ડાયરેક્ટ પ્લસ કરીશ. 27 ને 23 કેટલા થાય? બોલો, 27 ને 23 50 થાય, તો 50 મૂકી દઈશ અહીંયા. અંતર બરાબર આ બેનું પ્લસ કરીશ. 520 ને 480 કેટલા થાય? 1000 થાય, તો 1000 અહીંયા મૂકી દઈશ. સમય મારે શોધવાનો છે. સમયને ટી લખો, એસ લખો, જે લખવું હોય. 1000/50 એટલે કે 100 ભાગ્યા 5 20 થાય, તો 20 સેકન્ડ જવાબ આવે. બરાબર ને? અને સેકન્ડમાં નહીં આપ્યું, ઓપ્શનમાં સેકન્ડમાં નથી લખ્યું, પણ 20 જવાબ આવે. બરાબર ને? પણ આપણને ખબર છે સેકન્ડમાં આવશે. એટલું બી આપણે એટલા તો બધા માસ્ટર થઈ ગયા. બરાબર ને? આપણે તો ચલો, કેટલા ઇઝી દાખલા તમે વિચારો. પ્રકાર 5 તો તમે ઊંઘતા કરી નાખ્યા. આ દરેક પ્રકાર 5માં કેવું હતું? વિરુદ્ધ દિશા હતી. બરાબર ને? હવે આપણે જોઈએ સામસામે દિશાવાળા. બરાબર, પૂછાયેલા તો એ બી હશે. સેમ ડિરેક્શન જોઈએ, એક જ દિશામાં. સામસામે નહીં, ખોટું બોલ્યું. સામસામે હોય, સામસામે તો બી વિરુદ્ધ જ કહેવાય એક જાતનું. તો એમાં બી ઝડપ તો શું થવા? પ્લસ જ થાય. ઝડપ ક્યારે માઇનસ થશે? એક જ દિશા. હો ભાઈ, આ યાદ રાખજે, એક જ દિશા. ચલો, સીસીનો સીસી તમે આપવાની જ છો ભવિષ્યમાં. સીસીનો દાખલો જોઈએ. 50 મીટર અને 100 મીટર લાંબી બે ટ્રેન અનુક્રમે, હવે જો ઝડપ કેવું આપી છે? કિલોમીટર પ્રતિ કલાકમાં આપી છે. 108 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. જોયું આગળના દાખલામાં શું હતું? વિરુદ્ધ દિશામાં. હવે શું છે? એક જ દિશા. બસ આ જ પકડવાનું છે. પ્રથમ ટ્રેન બીજી ટ્રેનને કેટલા સમય પસાર કરશે? સમય શોધવાનો છે ટૂંકમાં. મને તો એક જ વસ્તુ ખબર છે, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. ડન છે ને? આટલું તો તમને ખબર હોવી જ જોઈએ. તમે સીસીમાં બેઠા હો તો કેટલું સ્પીડમાં ગણો તમે જો. ઝડપ બરાબર શું કરીશ? એક જ દિશા છે, ઝડપ બરાબર બાદબાકી કરીશ. મતલબ કે અલગથી એનો હિસાબ કરી નાખીશ. ઝડપ ઇઝ ઇક્વલ ટુ 108માંથી 90 જાય એટલે કે 18 આવશે. 18 ગુણ્યા 18/5 કરી નાખીશ. કેમ? ના 18/5 નહીં, કિલોમીટર પ્રતિ કલાકમાંથી મારે મીટર પ્રતિ સેકન્ડમાં જવું છું, મતલબ 5 ગુણ અપોન 18 કરીશ. તો 18 ઉડી ગયા, તો જવાબ આવી ગયો 5 મીટર પ્રતિ સેકન્ડ. તો ઝડપની જગ્યાએ તમે 5 મૂકત, અંતર તો હંમેશા પ્લસ જ થાય છે, તો તમે એની જગ્યાએ 150 મૂકી દે. સમય શોધવાનો હતો, સમય શોધવાનો હું ટી લખવાનો. તો ટી ઇઝ ઇક્વલ 150/5, 5 તારી 15, 30 સેકન્ડ જવાબ આવ્યો. તમે સીસીમાં આમ ટીક કરીને આગળ નીકળી આવત જો હોત તો પેપર. બરાબર ને? 30 સેકન્ડ જવાબ આવી ગયો. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. 2025નો દાખલો છે. 290 મીટર અને 160 મીટર લંબાઈ ધરાવતી ટ્રેન. તમે જોયું સેમ ટુ સેમ દાખલા ચાલુ થાય છે. પહેલાં ટ્રેનની લંબાઈ આપે છે, પછી ઝડપો આપે છે, દર વખતે સમય પૂછે છે. આના જોડે બીજું કોઈ પૂછવા જેવું જ નથી. સમજ્યા? તો પછી આપણે શું કરો? પીવાયક્યુ ના કરીએ. પીવાયક્યુ કરી લેવાના. આપણે ગૌણ સેવામાં બી બેઠાઈ જાય છે. તમારે પોલીસ નહીં કરતા તો પોલીસ બોર્ડ બી બેઠાઈ જશે. ટેન્શન લેવાની જરૂર નથી. સમયમાં પૂછ્યું છે, શું કરીશું? એ જ સૂત્ર છે, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. તમે સ્ટોપ કરીને ગણતા રહેજો. હું એકલો નહીં ગણગણ કરું. મારે મેથ્સ નથી શીખવાનું, તમારે શીખવાનું છે. બરાબર ને?
ચલો ઝડપ ઇઝિકલ ટુ અંતર પણ સમય છે. અક્ષર થોડા ચલાવી લેજો. ઝડપ ક્યાં ઝડપ આપી છે? બોલો બોલો બોલો. આવી 50 અને 140 શું છે? એક જ દિશામાં. આવી હું મેન પકડીશ એક જ દિશામાં, તો હું શું કરીશ? ઝડપ બાદબાકી કરીશ. બાદબાકી એવું નહીં 50માંથી 140 કરવાની, મોટામાંથી નાના જવાનું, હંમેશા તફાવત લેવાનો. તફાવત લેવાનો. બાદબાકી એટલે બાદબાકી શું હોય? 50માંથી 140 પણ તફાવત હંમેશા પ્લસ જ આવે. તો ઝડપનો તફાવત લેવાનો. તો 140માંથી 50 થાય કેટલા થાય? બોલો 90 થાય. 90. હવે મારે કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યા, મીટર પ્રતિ સેકન્ડમાં જવાનું. 18 વડે ભાગી દો, 5/18 વડે. 18 પંચા 90, 25. ઝડપની જગ્યાએ મૂકી દઈશ હું 25. અંતર તો પ્લસ જ થશે. 90 ને 60 એટલે 50, એટલે 350 ને 450. 450 અને અહીંયા થયો સમય. તો સમય ઇઝ કરો 450/25. સમજ્યા? 450/25 કેટલા થાય? ભાગ ચલાવો. 25 એકા 25, 20 બચ્યા એટલે 25 એઠ્ઠા 200 બરાબર છે. ડરો. 18 શું થયું? 18 મીટર પ્રતિ 18 સેકન્ડમાં લેવાની. સમય શોધો છો ને? 18 સેકન્ડ. 18 સેકન્ડને મારે શું કરવું છે? હવે મિનિટમાં ફેરવવું છે. મને ખબર નહીં પડતી કેટલું આવે છે, તો હું શું કરીશ? 18/60 કરીશ. બરાબર. આ સૌથી ઇઝી રસ્તો છે 18/60 કરવાનો. ચલો કેવી રીતે કરવો? જો હજુ આ થયું 3 × 18, આ થયું 10 × 60, મતલબ કે 3/10 એટલે કે 0.3 મિનિટ. બરાબર ને? એકદમ ઇઝી છે. ચલો તમે આમાં બી કરો જ ને કે ભાઈ 18 સેકન્ડ છે, 18 સેકન્ડ 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. આ 60 સેકન્ડ કરતાં વધારે છે, આ 60 સેકન્ડ કરતાં વધારે છે, તો આ જશે ને જવાબ. બરાબર ને? ના આવડતું એના માટે, બાકી આ તો છે તો ઇઝી. ચલો હવે જોઈએ પ્રકાર 7. બે ટ્રેનને મળવાનો સમય જોઈએ. એ જ દાખલા છે, કશું અલગ નહીં. ટ્રેનમાં કંઈ દાખલા અલગ હોતા જ નથી. એ જ દાખલા હોય છે બધા. ખાલી પ્રકાર તો મેં તમારી સહુલિયત માટે પાડ્યો છે. બરાબર ને? ચલો હવે શું કરવાનું છે? ક્યારે મળશે એ સમય શોધવાનો છે. શું કેવા દાખલા છે એ તમે જોઈ લો એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય. સ્ટેશન એ અને બી વચ્ચે 100 કિલોમીટર વચ્ચેનું અંતર છે. ઓકે, મતલબ કે ચલો એકવાર તમે વિઝ્યુઅલ કરી દેજો કે કહેવા શું માગે છે. અહીંયા સ્ટેશન એ છે, અહીંયા સ્ટેશન બી છે. રીત તો એ જ છે, ખાલી તમે એકવાર ખાલી સમજી લો. આ બેનું અંતર કેટલું છે વચ્ચે? 100 કિલોમીટર. ઓકે, એક ટ્રેન એથી બી તરફ જાય છે, એથી બી તરફ નીકળી ગઈ. ચલો 50ની ઝડપે ચાલે એટલે એની ઝડપ મને મળી ગઈ 50. બીજી ટ્રેન છે ને બીથી એ તરફ જાય છે 75ની ઝડપે. થયું શું? અહીંયા કેવી આવી? સામ સામે આવી. સામ સામે શું થશે? ઝડપ હંમેશા પ્લસ થશે. આ કોન્સેપ્ટ ક્લિયર કર્યો. આપણે પહેલાં શું લખી દેતા હતા કે ભાઈ સામ સામે આવે છે, વિરુદ્ધ આવે છે કે એક જ દિશામાં જાય છે, લખી દેતા હતા. હવે આપણે નક્કી કર્યું કે ભાઈ સામ સામે જાય છે. બરાબર, આપણે નક્કી કર્યું. હવે બંને ટ્રેન એથી કેટલા કિલોમીટર અંતર છે, અહીંયાથી કેટલા કિલોમીટર એમ પૂછ્યું છે. બરાબર ને? હવે આ કેવી રીતે ગણવાનું જોઈએ. આપણને અહીંયા અંતર આપ્યું છે 100 કિલોમીટર અને શું ભાઈ ઝડપો આપી છે. સમય શોધવાનું બાકી છે. આપણને ખબર છે સમય શોધવાનું બાકી છે. સમય શોધવાનું શું થશે ખબર? એથી ટ્રેન નીકળી, ધારો કે 1 જ કલાકમાં મળી હોત તો 1 કલાકમાં એ કેટલું અંતર કાપત? 50નું અંતર કાપત, કેમ કે એની ઝડપ 50 છે. તો એ રીતે આપણે જોઈએ સમય કેટલો છે, પછી આપણને ખબર પડશે કેટલું અંતર થાય છે. એની ઝડપ કેટલી છે? એની ઝડપ છે 50, જ્યારે બીની ઝડપ છે 75. એકબીજાની સામે જઈ રહી છે. તો આપણે હવે દેખો અહીંયા કિલોમીટર આપ્યું છે, અહીંયા કિલોમીટર પ્રતિ કલાક છે. અંતર શોધવાનું છે, કિલોમીટરમાં જ છે, તો બધું કિલોમીટર પ્રતિ કલાકમાં કરવાનું છે. આમાં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા ના જતા. ચલો આ બી ક્લિયર હોવું જોઈએ તમારે. કિલોમીટર પ્રતિ કલાક છે તો બધું કિલોમીટરમાં જ છે આજુબાજુ. તો હવે હું મૂકીશ ઝડપ ઇઝિકલ ટુ અંતર અપોન સમય. મારું ફેવરેટ સૂત્ર મૂકી દઈશ. હવે મને ઝડપ કરવાની. ઝડપમાં હું શું લઈશ? બે વસ્તુ છે ઝડપમાં, 50 બી છે, 75 છે. શું લઈશ હું? બંનેનો સરવાળો લઈશ. કેમ? કેમ કે સામ સામે આવી છે. તો 75 અને 50 કરો, 125 થયા. મૂકી દો. અંતર કેટલું લઈશ? અંતર હંમેશા લેવાનું વચ્ચેનું, એ અને બીનું. તો એ અને બીનું આખું અંતર કેટલું થયું? એની વચ્ચેનું 100 થયું. અને સમય શોધવાનો છે, મારે સમય શોધવાનો છે. તો સમય ઇઝિકલ ટુ 100/125 એટલે કે 25 ચોક 100, 25 પંચા 120, 4/5 કલાક. એટલે એ ટ્રેન છે ને અહીંયાથી ઉપડી ને તો 4/5 કલાક ચાલી, 4/5 કલાક, અને ક્યાંક ને ક્યાંક મળી ગઈ. તો હવે તમે વિચારો 1 કલાકમાં એની ઝડપ હતી 50. આ રીતે લખી શકું 1 કલાકમાં એને 50 કિલોમીટર કાપ્યું, 50 કિલોમીટર કાપ્યું. તો એ 4/5 કલાકમાં કેટલા કિલોમીટર કાપત?
એમ કરી શકો ને? એક આ બી રીત છે. ચલો આ રીતે જોઈ લઈએ. 4/5 ગુણ્યા 50 મતલબ 5 દાન 50 અને 4 દાન 40 કિલોમીટર એને કાપી નાખ્યું. બરાબર, 40 કિલોમીટર જવાબ આવી ગયો આ રીતે. બીજું તમે કેવી રીતે વિચારી શકો કે ટ્રેનની ઝડપ આટલી હતી 50ની, તો 4/5 કલાકમાં કેવી રીતે આપે? તો આપણે આની અંદર બી ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય સૂત્ર આપીએ કે અંતર અપન સમય. આપણે શું કરવાનું છે? કેટલા અંતરે મળશે અંતર શોધવાનું છે. ઝડપ કેટલી હતી? 50ની. સમય કેટલો હતો? 4/5. ડાયરેક્ટ જ કરીએ કે બરાબર, 5 દાન 50 અને 40 આવી ગયું, તો તમે ડાયરેક્ટ અંતર મળી જાત. આટલું નાનું સૂત્ર વાપરત ને આની અંદર તો બી જવાબ આવી શકત. આપણે ટૂંકમાં 40 જવાબ આવ્યો. ડન છે. આ પ્રકારના દાખલા છે આની અંદર. ચલો બીજું જોઈએ એટલે ખબર પડે. હવે શું થયું? શહેર એ છે બરાબર, ખાલી વિઝ્યુઅલ માટે દોરું છું, દર દોરવાનું નથી તમારે. શહેર એથી 2 ટ્રેન ક્રમશઃ 48ની ઝડપે અને 42ની ઝડપે વિપરીત દિશામાં, એક ગઈ આ બાજુ, એક ટ્રેન ગઈ 48ની ઝડપે, બીજી ટ્રેન વિપરીત દિશા, વિપરીત એટલે વિરુદ્ધ થાય, બીજી ટ્રેન ગઈ આ સાઈડ 42ની ઝડપે, એક 48 એક 42. તો કેટલા સમય બાદ તે બંને એકબીજાથી 225 કિલોમીટર દૂર હશે? એટલે ક્યારે આટલું ટોટલ અંતર 225 થશે. આપણે કશું મગજમારી કરવાની નથી, આપણે ખાલી ડાયરેક્ટ કરી દેવાનું ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. મગજમારી કરે તો મગજ જાય ને, આપણે ડાયરેક્ટ જ ચાલુ કરી દેવાનું. ઝડપ હું કેવી રીતે લઈશ? ખાલી આપણે બધું વિચારવાનું, ઝડપ હું કેવી રીતે લઈશ? પ્લસ લઈશ કે માઇનસ, એવું એક સ્ટેપ વિચારવાનું. આમાં તમે વિચારો, એક આમ જાય છે ને એક આમ જાય છે, એક આમ જાય છે એક આમ જાય છે, વિરુદ્ધ દિશા થઈ રહી છે, મતલબ કે સરવાળો લઈશ. તો 50 ને 40 90, 90ની આવી. અહીંયા બી જુઓ તમે, કિલોમીટર પ્રતિ કલાક, કલાક, અહીંયા બી કિલોમીટર, મતલબ કશું ફેરવાની જરૂર નથી, એમને એમ રાખો. ઝડપ ઇઝ ઇક્વલ ટુ 90 થઈ ગયા. અંતર તો મારે 225નું જોઈએ છે, સમય મારે શોધવાનો છે, કશું કરવાનું નથી. લો 225/90. હવે ખાલી ભાગ ઉડાવવાના હતા બરાબર ને? ચલો ભાગ કરી દે, ઉડાવશો. 9 વડે ભાગ ચાલે છે. 10 ગુણ્યા 9 આને કહેવાય 10 ગુણ્યા 9, 9 વડે ભાગ ચલાવો. 9 દુ 18, 9 પંચા 45, એટલે 25/10 એટલે કે 2.5 કલાક. બરાબર ને? કેટલું ઇઝી હતું. જોયો. નેક્સ્ટ દાખલો તમે જાતે ગણો. શું છે? 2 ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. અમદાવાદથી એક જ સાથે ઉપડી, એક ટ્રેન ઉત્તર તરફ ગઈ અને બીજી ટ્રેન દક્ષિણ તરફ થઈ. મતલબ કે એ જ દાખલો છે. શું કર્યું? ઉત્તર દક્ષિણ એટલે વિરુદ્ધ દિશા થઈ ગઈ. કેટલા કલાક પછી બંને 150ની દૂરી પર હશે? એવો જ દાખલો છે. ચલો, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. ઝડપ હું કેવી લઈશ? પ્લસ લઈશ. કેમ? ઉત્તર અને દક્ષિણ ઊંધી જાય છે બંને. ઝડપ થઈ ગઈ 100. અંતર આપ્યું છે મને 150. સમય મારે શોધવાનો છે, મતલબ કે 150/100, 1.5 કલાક. બરાબર, એને દાખલો હતો. ચલો ફરીથી જોઈએ. રકમ વાંચો. બે ટ્રેન છે શહેર એ અને બીથી એકબીજા તરફ, એક આમ આવી રહી છે ને એક એની તરફ આવી રહી છે. સવારે 7 વાગે ચાલુ કરે છે. જો તેમની ઝડપ, એકની ઝડપ છે એની 68 અને બીની છે 34, તો બંને એકબીજાને 10 વાગે મળે. 10 કલાક એટલે કે 10 વાગે મળે એમ કહેવાય. તો બંને શહેર વચ્ચેનું અંતર શોધો. મતલબ કે સમય કેટલો મળે ટોટલ? સમય ટોટલ કેટલો છે? 3 કલાક છે, યાદ રાખજો. 7 વાગે ચાલુ કરે છે અને 10 વાગે મળી જાય. સમય 3 કલાકનો. અંતર શોધવાનું છે. ઝડપ બી મને આપી દીધી છે. સૂત્ર તમારી જોડે એક જ છે, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. ઝડપ હું શું લઈશ? પ્લસ લઈશ, માઇનસ લઈશ? એકબીજાની તરફ આવે છે તો હું પ્લસ લઈશ. મતલબ કે 68 ને 34, 8 4 12, 72 થયા, 72 ને 3, એવું તમે આ રીતે કરી દેવાનું. 8 4 12, 7 7 3 10, 102 થયા ને? તો 102 જોઈ લેવાનું એક વખત. કિલોમીટર પ્રતિ કલાક છે, અહીંયા બી સમય કલાકમાં છે, કિલોમીટર કશું ફેરવાની જરૂર નથી. અંતર ઇઝ ઇક્વલ શું લઈશ હું? અંતર તમારે શોધવાનું છે, અંતર તમારે શોધવાનું છે. સમય કેટલો લઈશ? સમય લઈશ હું 3 કલાક. તો અંતર શું તમારે 3 ગુણા છે આ બાજુ, તો 306 કિલોમીટર. ડન ને? એ જવાબ આવી ગયો. કેટલું ઇઝી હતું તમે વિચારો. આરામથી 7 પ્રકાર આપણે પતાવી દીધા. હવે જોઈએ પ્રકાર 8. તમે પ્રકાર 1 યાદ છે? પ્રકાર 1 શું હતું? પ્રકાર 1માં એક ટ્રેન હતી, એક માણસ બિચારો ઊભો હતો, દંડી જેવું હતું, માણસ હતો, વૃક્ષ હતો, થાંભલો હતો, એને પસાર કરતી હતી. મતલબ કે માણસ ઊભો હતો બરાબર ને? હવે શું કરશે? માણસ કરે દોડશે, એટલે માણસની લંબાઈ તો ગણાશે
લંબાઈ લંબાઈ તો ગણાશે જ નહીં બિચારાની. કેમ? માણસની કોઈ લંબાઈ હોતી નથી, ઊભો જ હોય છે બિચારો. પરંતુ દોડતો હશે ને તો એની ઝડપ આવશે આ વખતે. સમજ્યા ને? તો ઝડપમાં પ્લસ કાં તો માઇનસ કરવાનું છે. એ ટ્રેનની દિશામાં દોડે છે કે વિરુદ્ધ દિશામાં દોડે છે કે બંને એક જ દિશામાં દોડે છે એની પરથી આવશે. બરાબર ને? જો વિરુદ્ધ હોય તો પ્લસ થશે, એક જ હોય તો માઇનસ થશે. બરાબર ને? ચલો જોઈએ હવે. શું છે દાખલો? 150 મીટર લાંબી ટ્રેન 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. એટલે કે ટ્રેનની લંબાઈ અને ઝડપ મળી ગઈ મને. ટ્રેનની દિશામાં જે ટ્રેન દોડી રહી છે ને એ જ દિશામાં 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલા માણસને પસાર કરવામાં ટ્રેનને કેટલો સમય લાગશે? હવે આમાં છે ને આનો મતલબ સમજો. ટ્રેનની દિશામાં મતલબ કે ટ્રેન જે માણસ બી ઉત્તર દિશામાં દોડી રહ્યો છે. આનો મતલબ એમ થાય છે. બરાબર? બંનેની એક જ દિશા થશે. જ્યારે બી આવું લખ્યું હોય ને ટ્રેનની દિશામાં તો એક જ દિશા મતલબ આવે. ચલો જોઈએ. આપણી જોડે તો એક સૂત્ર છે, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. ઝડપ છે, ઝડપ બે વાર આપી, તમે જોયું 36 બી આપી છે, 9 બી આપી છે. તો આપણે કેવી રીતે લેવાની ઝડપ? એક જ દિશામાં દોડતો હોય તો માઇનસ લેવાની, મતલબ 36 માંથી 9 જાય તો 27. હવે જો અહીંયા મીટર છે, કિલોમીટર પ્રતિ કલાક છે, કિલોમીટર પ્રતિ કલાક છે, પાછું અહીંયા સેકન્ડમાં આપ્યું છે. આગળનું ઝંઝટ થઈ ગઈ પાછી. ઝડપનું પહેલાં અલગથી કરી દેવાનું. ઝડપ ઇઝ ઇક્વલ ટુ 27 થતા હતા, 27 કિલોમીટર પ્રતિ કલાક, એને હું ફેરવી દઈશ મીટર પ્રતિ સેકન્ડમાં, મતલબ 5/18 વડે. મતલબ 9 તારી 27, 9 દુ 18, 15/2 મળી ગઈ મને. ચલો ઝડપ મળી ગઈ 15/2. અંતર મારે કેટલું આવે છે? અંતર મારે ખાલી 150 લેવાનું. કેમ? જ્યારે બી માણસ આવે તો એની લંબાઈ હોતી જ નથી, ખાલી ટ્રેનની લંબાઈ હોય છે તો ખાલી 150 આવશે. સમય મારે શોધવાનો છે. ચલો 15 એ દાન, ટી આ બચ જશે ને 2 આ બચ જશે, મતલબ ટી ઇઝ ઇક્વલ ટુ 20 સેકન્ડ. કેટલું ઇઝી છે? જો 20 સેકન્ડ જવાબ આવી ગયો. કશું છે નહીં, ખાલી એક જ સૂત્ર છે. ખાલી દરેક સૂત્રમાં ઘડીકમાં ઝડપ બદલાય છે, ઘડીકમાં અંતર બદલાય છે, બસ. સમય તો કદી એક જ હોય છે. સમય બિચારો 2 વાર હોતો જ નથી. એક 100 મીટર લાંબી ટ્રેન છે. 5ની ઝડપથી ટ્રેનની વિરુદ્ધ દિશામાં દોડતા વ્યક્તિ પાસેથી પસાર થવા 9 સેકન્ડનો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. ટ્રેનની ઝડપ નથી આપી, પરંતુ જે 5ની ઝડપે માણસ દોડી રહ્યો છે ને એની ઝડપ આપી છે. ચલો ટ્રેનની ઝડપ શોધવાની છે. મારા જોડે એક સૂત્ર છે ને તો હું પહેલાં સૂત્ર વાપરી દઈશ. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. મતલબ હવે ઝડપ શું કરીશ? હું પ્લસ કરીશ કે માઇનસ કરીશ? મારે એ જોવાનું છે. એક ઝડપ અહીંયા આપી છે ને એક ઝડપ શોધવાની છે. તો હું શું કરીશ? ઝડપ જો લાંબી ટ્રેનને 5ની ઝડપે ટ્રેનની વિરુદ્ધ દિશામાં, ટ્રેન બિચારી આમ ચાલતી હોય ને તો એ આમ દોડશે, તો શું થશે? વિરુદ્ધ દિશા આવશે એટલે ઝડપ થશે પ્લસ. ચલો ઝડપ પ્લસ થશે. ટ્રેનની ઝડપ શોધવાની છે, મને ઝડપ નથી ખબર ટ્રેનની, તો એક્સ લઈશ. વત્તા માણસની ઝડપ મને આવી છે 5. બરાબર ને? હવે મારે શોધવાનું છે કિલોમીટર પ્રતિ કલાકમાં. તો અંતર તો મને 100 આપ્યું છે મીટરમાં અને 9 આપ્યું છે સેકન્ડમાં. તો આ મીટર પ્રતિ સેકન્ડને હું હટાવીને કિલોમીટર પ્રતિ કલાક લખવું હોય તો 18/5 વડે કરવું પડે. યાદ છે ને? મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ઉલટું જવું હોય તો ઉપર 18 આવશે. બરાબર? તો આ ગુણાકારમાં આવશે, મતલબ કે 9 દુ 18 અને 5 દુ 10, 20 થયા. તો આ થયા 40 આ બાજુ અને આ બાજુ થયા x + 5, મતલબ કે x બરાબર થશે 35. ડન? x બરાબર 35, મતલબ 35ની ઝડપ છે ટ્રેનની અને 5ની હતી માણસની. ચલો આગળ વધો. 252 મીટર લાંબી ટ્રેન છે. 125 કિલોમીટરની ઝડપથી ચાલી રહી છે. મતલબ કે ટ્રેનની લંબાઈ અને ઝડપ આપી દીધી. ટ્રેનની સમાન દિશામાં, એક જ દિશામાં 70ની ઝડપે દોડતા વ્યક્તિ, 70ની ઝડપે છે. વિચાર તો કરો, આ કોન્સ્ટેબલ કે આરતી પાસ કરે 1 કલાકમાં 70 કિલોમીટર કાપે છે તો વ્યક્તિને કેટલી સેકન્ડ પસાર કરશે? બરાબર ને? 1 કલાકમાં તો વિચારો 70 કાપે છે, 30 મિનિટમાં કેટલું કાપીએ? 8 કિલોમીટર કાપી નાખે. તમારે 5 કિલોમીટર દોડવાનું હતું ને, એટલે આ તો ખાલી મજાક કરું છું. ચલો આગળ વધીએ. શું છે? કેટલી સેકન્ડમાં પસાર કરે? ચલો આપણે તો શું કરવાનું? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. ઝડપ હું શું લઈશ? સરવાળો લઈશ, બાદબાકી લઈશ, એ તમે નક્કી કરો. ટ્રેનની સમાન દિશા છે, શું લેશો? એક જ દિશામાં હોય, આમ જાય તો આમ જાય, આમ જાય તો બાદબાકી થાય. યાદ રાખજો, એક જ દિશા છે એટલે. તો પહેલાં ઝડપનું કામકાજ પતાવી દઈએ અલગથી. કેમ? કેમ કે અહીંયા કિલોમીટર પ્રતિ કલાક આપી છે, અહીંયા મીટર છે ને શોધવાનું છે ભાઈ સેકન્ડમાં. એટલે હું ઝડપનું અલગથી કામકાજ પતાવીશ. બાજુ લખી દઈએ ફટાફટ. ઝડપ ઇઝ ઇક્વલ ટુ એકમાં 125 છે, એકમાં 70 છે. મારે શું કરવાનું છે? બાદબાકી કરવાનું છે. મતલબ કે 125 - 70.
કેટલા થાય? 25 × 7 જાય તો 8 × 7 = 15 એટલે 8 થાય, તો 108 શું થશે? 108 કિલોમીટર પ્રતિ કલાક. મારે જોઈએ મીટર પ્રતિ સેકન્ડમાં, મતલબ 108 × 5.18. 18 છંગ 108, 6 પંચા 30. 30 મીટર પ્રતિ સેકન્ડ, મતલબ ઝડપ ઇઝ ઇક્વલ ટુ મળ્યા 30. અંતર મારે કેટલું લેવાનું છે? 252. વત્તા કંઈ કરવાનું છે અંતરમાં? કેમ નથી કરવાનું? તમે ના પાડી દો, કેમ નથી કરવાનું? કેમ કે વ્યક્તિને પસાર કરે છે. વ્યક્તિની કોઈ લંબાઈ હોતી જ નથી, એટલા માટે નથી કરવાનું. ચલો, સમય ઇઝ ઇક્વલ ટુ 252/30. હવે જ્યારે બી આવું થાય ને, ભાગ ના ચાલતા હોય ને એવું લાગે 30 વડે ભાગ નથી ચાલતા, તો 10 નીચે રાખવાનો. મતલબ 30 હશે ને, તો હું 3 × 10 લખીશ. 3 વડે ભાગ ચલાવી દો. 3 × 8 = 24, 8 × 24, 1 બચ્યા એટલે 12. 3 × 4 = 12, 84 પણ 10. તો નીચે 10 ને તો ડાયરેક્ટ પોઈન્ટ મૂકતા ફાવે. 8.4 સેકન્ડ. બરાબર, આવી ગયો જવાબ. હવે આગળ જોઈએ. તમે જાતે ગણતા રહેજો ફટાફટ. 75 મીટર લાંબી ટ્રેન 15 સેકન્ડમાં જે દિશામાં જઈ રહી છે તે જ દિશામાં 6 કિલોમીટરની ઝડપે દોડતી વ્યક્તિને પસાર કરે છે. મતલબ કે 15 સેકન્ડ પસાર કરે છે એમ કહે છે. તો ટ્રેનની ઝડપ શોધો. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. ટ્રેનવાળા દાખલામાં શું, તમે સવાલ ના સમજ્યા ને તો બી તમારે ખાલી કિંમતો મૂકવાની. ઝડપની જગ્યાએ એવી કિંમત મૂકો ને જે ઝડપમાં આવતી હોય. તમે વિચારો, મીટર આપ્યું છે તો અંતરમાં આવશે, એકલું સેકન્ડ આપ્યું છે સમયમાં આવશે. જો આ એક આપી છે 6 કિલોમીટર પ્રતિ કલાક. જો કિલોમીટર પ્રતિ કલાક હોય, મીટર પ્રતિ સેકન્ડ ઝડપ આવી છે, મને એક ઝડપ મળી. પછી ટ્રેનની ઝડપ શોધવાની છે, 2 ઝડપ થઈ ગઈ. ઝડપ હંમેશા જોવાનું, એક આપી છે 2 આપી છે, 2થી વધારે ના આવે. ચલો, હવે તમારે શું કરવાનું? ઝડપ 2 આપી હોય ને, તમારે વિચારવાનું કે ભાઈ હું પ્લસ કરું કે માઇનસ કરું. પહેલું મગજમાં એ વિચાર આવી ગયો. તો એના માટે જોવાનું કે કઈ દિશામાં છે. જે દિશામાં ટ્રેન જઈ રહી છે એ જ દિશામાં દોડી રહ્યો છે આ. એનો મતલબ કે બંને સમાન દિશા છે, તો માઇનસ કરવાની. તો શું થશે? મોટી કોની ઝડપ હશે? ટ્રેનની ઝડપ હશે. તો ટ્રેનની ઝડપમાંથી આની બચારાની ઝડપ માઇનસ કરી દેવાની, 6. હવે અંતર તો શું થશે? અંતર હંમેશા પ્લસ થશે, પરંતુ વ્યક્તિની કોઈ અંતર લંબાઈ હોતી નથી, તો ખાલી ને ખાલી 75 મીટર આવશે. આમાં કેમ મીટર લખું છું? એ મારે કિલોમીટર પ્રતિ કલાકમાં જોઈએ છે, તો આને મારે 18 × 5 કરવાના છે, એટલા માટે 75 મીટર લખવું. અને કેટલી સેકન્ડમાં પસાર કરે છે? 15. તો 15 સેકન્ડમાં. મીટર પ્રતિ સેકન્ડ મારે કિલોમીટર પ્રતિ કલાકમાં કરવું હોય તો 18/5 કરીશ હું ડાયરેક્ટ. તો આ થઈ જશે મારું કિલોમીટર પ્રતિ કલાકમાં. બરાબર ને? 90 કિલોમીટર પ્રતિ કલાકમાં જ છે બધું. તો ખાલી તમારા માટે લખ્યું. ચલો, એટલે આ મીટર પ્રતિ સેકન્ડને મેં કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવી નાખ્યું. હવે કરો. 18 છે તો કેટલા? 6 તરી 18 અને 5 તરી 15. આ હવે 25 છે ને, તો 25 તરી 75. મતલબ કે આ થયા x - 6 = 18. તો x = 18 × 6 24 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, આ થઈ ગઈ ટ્રેનની ઝડપ. x બરાબર શોધી નાખી. બસ આટલું જ કરવાનું હતું. બરાબર ને? ચલો, હવે જોઈએ પ્રકાર 9. બીજી ટ્રેનમાં બેઠેલો માણસ. મતલબ કે આની અંદર શું થશે ખબર છે? એક ટ્રેન આમ જઈ રહી છે, બરાબર, બીજી ટ્રેન આમ આવી રહી છે. હવે આ ટ્રેન છે ને, એક અહીંયા આ બીજી ટ્રેનમાં એક માણસ બેઠો છે. હવે માણસ ટ્રેનમાં બેઠો છે તો એની ઝડપ કેટલી થઈ હશે? ઓટોમેટિક ટ્રેનની ઝડપ હશે ને એટલી જ થઈ હશે. કેમ કે ધારો કે હું અહીંયા મારે અમદાવાદ જવું છે, બરાબર, અમદાવાદથી ગાંધીનગર જવું છે. હું ટ્રેનમાં બેસી જઈશ ને, ટ્રેનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક હશે ને, તો હું બી 1 કલાકમાં 50 કિલોમીટર કાપી નાખીશ. એટલે ટ્રેનની ઝડપ એ મારી ઝડપ થઈ હશે જો હું ટ્રેનમાં બેઠો છું તો માણસની ઝડપ કેટલી થઈ હશે? ટ્રેનની ઝડપ જેટલી. પરંતુ માણસની લંબાઈ કેટલી થશે? જ્યારે ટ્રેન પસાર થાય ને, ત્યારે માણસને જ્યારે પસાર કરતો હોય, તો ધારો કે આ બીજી ટ્રેન વિચાર, બીજી ટ્રેન અહીંયાથી અહીંયા પહોંચી, અહીંયા માણસ બેઠો છે. હવે આ ટ્રેન અહીંયા પહોંચીને અહીંયા પહોંચી ગઈ. હવે જો આ ટ્રેન અહીંયાથી અહીંયા પહોંચી ગઈ. આ માણસ અહીંયા બેઠો હતો એ પસાર થઈ ગયો. હજુ ટ્રેન પસાર નથી, પણ ખાલી માણસ તો પસાર થઈ ગયો. એટલે મારે જ્યારે પસાર થવાનું તો લંબાઈ વખતે ખાલી માણસની લંબાઈ જો કે હોતી નથી. બરાબર, માણસ લંબાઈ જ લેવાની. અને જ્યારે હું ઝડપ લઉં તો માણસની ઝડપ કઈ લેવાની? જે ટ્રેનની ઝડપ હોય એ લેવાની. ચલો, આ બધું કથા કર્યા વગર દાખલો જોઈએ એટલે તમને બધા ખબર પડે. સમાન ગતિથી વિરુદ્ધ દિશામાં આવતી 2 ટ્રેન પૈકી દરેકની ઝડપ 36 છે. મતલબ કે 2 ટ્રેન આવી રહી છે સમાન ગતિ, એટલે કે આની બી 36 ઝડપ છે, આની બી 36 ઝડપ. 2 ટ્રેન આવી રહી છે. જો એક ટ્રેન બીજી ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને, એક બીજી ટ્રેનમાં વ્યક્તિ બેઠો ને, એના 8 સેકન્ડ પસાર કરે,
ટ્રેનને પસાર કરે એને જવા દો. એની અંદર જે વ્યક્તિ બેઠો છે ને એને પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ શોધો. તો આપણે તો શું કરવાનું, પહેલાં ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. જે ટ્રેનનો દાખલો પૂછે ને આ લખી દેવાનો. પછી વિચારવા બેસવાનું કે હું ઝડપ બરાબર શું લઉં એવું વિચારવાનું. તો જુઓ, 2 ટ્રેન પૈકી દરેકની ઝડપ, 2ની ઝડપ 36 છે. કઈ દિશામાં આવી રહી છે? વિરુદ્ધ દિશામાં. મતલબ કે ઝડપ થશે પ્લસ. તો ઝડપ બરાબર હું 36 + 36 લઈશ. લઈશ કે નહીં? શું થશે? 72 કિલોમીટર પ્રતિ કલાક થશે. બરાબર ને? હવે હું શું ચેક કરીશ? સેકન્ડ છે, મીટર છે. મતલબ કે મારે જોઈએ મીટર પ્રતિ સેકન્ડમાં. તો 72 × 5/18. 18 ચોક 72, 5 ચોક 20. 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે હું ઝડપ બરાબર 20 લખી શકું છું. હવે અંતરમાં મારે શું વિચારવાનું? લંબાઈ જોવાની, લંબાઈ પ્લસ કરવાની. હવે તમે વિચારો, ટ્રેનની લંબાઈ લેવાની છે, શોધવાની છે. ટ્રેનની લંબાઈ મને નથી ખબર, એક્સ. એક્સ વત્તા હું બીજી ટ્રેનની લંબાઈ પ્લસ કરીશ, નહીં કરું. કેમ? મારે તો ખાલી વ્યક્તિને જ પસાર કરવો છે. અને શું લખ્યું છે? વ્યક્તિને પસાર કરે છે. અને વ્યક્તિની લંબાઈ આપણે ગણતા નથી. તો અંતરમાં ખાલી ટ્રેનની લંબાઈ આવશે. આ સૌથી મેઇન કોન્સેપ્ટ હતો બસ આનો. અંતરમાં ખાલી ટ્રેનની લંબાઈ આવશે. અને સમયમાં કયો હશે? સમયમાં તો એક જ આપ્યો છે 8 સેકન્ડ. તો 8 સેકન્ડ લઈ લો. તો ટ્રેનની લંબાઈ થઈ ગઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 8 દુ 16, 160 મીટર. બસ આ જ કોન્સેપ્ટ હતો. બસ જવાબ આવી ગયો. હવે આ તમે જાતે સોલ્વ કરો. ચલો, 2 ટ્રેન એક જ દિશામાં જઈ રહી છે. 56ની અને 29ની ઝડપે જઈ રહી છે. ઝડપી ટ્રેન ધીમી ટ્રેનમાં બેઠેલા માણસને, આ જે ટ્રેન છે ને બીજી ટ્રેનના માણસને 16 સેકન્ડ પસાર કરે છે. આ બધું તમને કન્ફ્યુઝ કરે, ઝડપી ટ્રેન, ધીમી ટ્રેન. આપણે શું કરવાનું? સૂત્ર મૂકવાનું, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. હવે હું ઝડપ બરાબર શું લઉં એ વિચારવાનું. ઝડપ મને 2 આપી છે, એક જ દિશામાં છે, તો હું માઇનસ કરીશ. મતલબ કે 56 - 29 કરીશ. બરાબર ને? આ થશે 16, આ થશે 4, 9 ને 7 16 અને 2 એટલે 27 થશે. તો 27 શું છે? કિલોમીટર પ્રતિ કલાકમાં છે. આ બી યાદ રાખવાનું બધું. 27 કિલોમીટર પ્રતિ કલાકમાં છે. મારે જોઈએ સેકન્ડ અહીંયા આપ્યું છે, મીટર આપ્યું છે. તો હું 27 × 5/18 કરીશ. એટલે 9 તરી 27, 9 દુ 18, મતલબ કે 15/2. ઝડપ ઇઝ ઇક્વલ ટુ મૂકીશ હું 15/2. અંતર મારે શું કરવાનું? શોધવાનું છે. અંતર બરાબર હું શું લઈશ? એક્સ લઈશ. કેમ કે અંતર મારે ટ્રેનની લંબાઈ આવશે. ટ્રેનની લંબાઈ શોધવાની છે ને. અને માણસની લંબાઈ લઈશ. માણસની કોઈ લંબાઈ જ ના હોય, કેમ કે માણસને ક્રોસ કરે છે. તો અંતર ખાલી એક્સ આવશે ને સમય આવશે 16. મતલબ કે 2 × 16, 8 આ બચે 15 × 120 મીટર. બસ આટલું જ હતું ખાલી. બરાબર ને? હવે જો બીજો દાખલો જો, આ બી તમને આવડતો હશે, તમે જાતે ગણો. શું લખ્યું છે? 100 મીટર લાંબી એક ટ્રેન સામેથી આવતી વિરુદ્ધ દિશામાં, એટલે વિરુદ્ધ દિશામાં આવી રહી છે, સામે આમ. બીજી 150 મીટર લાંબી ટ્રેન, બંને ટ્રેનની લંબાઈ આપી છે. એની અંદર જે મુસાફર બેઠો છે ને એને 6 સેકન્ડમાં પસાર કરે છે. બરાબર? જો 100 મીટર લાંબી ટ્રેનની ઝડપ આપી છે 40, તો બીજી ટ્રેનની ઝડપ શોધો. હવે પહેલાં મેં તમને કીધું ખબર, માણસની ઝડપ કેટલી થશે? માણસની ઝડપ આગળ આપણે જે માણસની ઝડપ આપતા હતા, આ માણસની ઝડપ આપતા હતા 29 કિલોમીટર. તમને લાગે છે કોઈ માણસ 29 કિલોમીટર દોડી શકે 1 કલાકમાં? 1 કલાકમાં 29 કિલોમીટર એટલે અડધો કલાકમાં 15 કિલોમીટર ઉપરથી. કોઈ દોડી શકે આટલું બધું? ના દોડી શકે. મતલબ કે આ હોય છે ટ્રેનની ઝડપ. કેમ કે માણસ મેં હમણાં તમને સમજાવ્યું હતું ખબર કે હું અમદાવાદથી ગાંધીનગર પહોંચ્યો 50ની ઝડપે ટ્રેનમાં બેસીને, તો મારી ઝડપ બી 50 થઈ જ ગઈ. તો હું માણસની ઝડપ શોધીશ ને એ જ મને ટ્રેનની ઝડપ મળી જશે. બરાબર ને? બીજી ટ્રેનની ઝડપ. તો મારે બીજી કોઈ મગજમારી કરવાની નથી. મારે માણસની ઝડપ શોધવાની, એ જ મને ટ્રેનની ઝડપ. બસ આની અંદર એ જ કોન્સેપ્ટ હતો. બસ ચલો આપણે જોઈએ. આપણે પહેલાં શું કરવાનું હતું? પહેલાં આપણું કામ શું હોય? સૂત્ર મૂકવાનું. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. હવે મારે ઝડપનું વિચારવાનું. ઝડપ બરાબર હું શું મૂકીશ? 100 મીટર લાંબી એક ટ્રેન છે, વિરુદ્ધ દિશામાં આવી રહી છે. બીજી ટ્રેન 150 મીટર લાંબી છે, 6 સેકન્ડમાં પસાર કરે છે. 100 મીટર લાંબી ટ્રેનની ઝડપ આટલી છે, તો બીજી ટ્રેનની ઝડપ શોધો. મતલબ એક ઝડપ આપી છે 40, બીજી ટ્રેનની ઝડપ શોધવાની છે. બીજી ટ્રેનની ઝડપ એટલે કે માણસ ઝડપ. એટલે એ મને નથી ખબર, તો હું એક્સ ધાર લો. બરાબર ને? ઝડપ બરાબર પ્લસ થઈ. કેમ પ્લસ થઈ? વિરુદ્ધ દિશામાં આવી રહી છે એટલા માટે. હવે અંતર હું શું લઈશ? જો અહીંયા 100 મીટર છે અને બીજી ટ્રેનની આપી છે 150 મીટર. જોયું તમે? અંતર ટોટલ 100 બી છે, 150 બી છે. તો અંતર હું શું લઈશ? 250 લઈશ કે એકલું 100 લઈશ? બોલો. 250 લઈશ, બંનેનો સરવાળો કરીશ કે 100 લઈશ? તો જેણે બી 100 કીધું ને એ રહ્યો જીતી ગયો. બરાબર? કેમ? કેમ કે 100 મીટરની ટ્રેન છે ને,
પસાર કોને કરે છે? મુસાફરને પસાર કરે છે. ટ્રેનને પસાર નથી કરતી. તો સામેવાળી ટ્રેનની ભલે ને લંબાઈ 1500 મીટર કેમ ના હોય, મારે કંઈ લેવા દેવા નથી. મારે ખાલી મુસાફરને પસાર કરે છે ને, તો હું એક જ ટ્રેનનું જોઈશ. પૂછ્યું છે કોનું? 100 મીટરવાળી ટ્રેનને. તો અંતર હું લઈશ ખાલી 100. સમજ્યા ને? અને સેકન્ડ હું શું લઈશ? સમય શું લઈશ? 6 સેકન્ડ બસ. આ 100 મીટર છે અને આ સેકન્ડ છે. ખાલી ફરક શું થયો? અહીંયા કિલોમીટર પ્રતિ કલાક છે ને, તો આને મારે ખાલી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાનું છે બસ. તો ફેરવવા માટે હું કરી દઈશ 18/5. 6 તરી 18, 5 દૂને 10 એટલે 20 તરી 60. તો 40 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 60. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ મને બન્યા 20 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ 20 મળી મને માણસની ઝડપ, તો ટ્રેનની ઝડપ બી 20 જ હશે. ડન? આ રીતે તમારે વિચારવાનું હતું, આ રીતે ગણવાનું હતું. શું છે? એક ટ્રેન 72ની ઝડપે દોડે છે અને તે જ દિશામાં 54ની ઝડપે જતી બીજી ટ્રેનમાં બેઠેલા મુસાફરને, માણસને 15 સેકન્ડમાં ક્રોસ કરે છે. સમજ્યા? આવા દાખલા તમારી સામે આવે ને, તો તમારે એક વસ્તુ યાદ રાખવાનું, લંબાઈ હું એક જ જણાને લઈશ. હવે પ્રથમ ટ્રેનની લંબાઈ શોધો. ચલો, તો શું કરીશ? હું ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય કરીશ. ઝડપ બરાબર શું લઈશ? એક ટ્રેનની ઝડપ આવે છે 72 અને એ જ દિશામાં 54ની ઝડપે બીજી ટ્રેન જઈ રહી છે. એટલે ટ્રેનની ઝડપ એ જ માણસની ઝડપ થઈ ગઈ. હવે શું? તે જ દિશામાં, એક જ દિશામાં ચાલી રહેશે બંને, મતલબ માઇનસ થશે. 72માંથી 54 કાઢો. ચલો, આ 12 થશે, 6 થશે, મતલબ 8 અને 1 18 થશે. તો ઝડપની થઈ 18. પરંતુ મને ખબર છે કે મારે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું પડશે. તો મીટર પ્રતિ સેકન્ડમાં જવા માટે 5 પણ 18 એટલે 18 રવડી ગયા એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ. તો હું ઝડપ બરાબર 18 નહીં પરંતુ 5 મૂકીશ. અંતર હું શું લઈશ? બોલો, અંતર શું લઈશ? માણસને ક્રોસ કરે છે તો અંતર ખાલી ને ખાલી ટ્રેનની લંબાઈ હશે, જે મારે શોધવાની છે. બરાબર ને? અને સમય બરાબર મને આપે છે 15, મતલબ કે એક્સ બરાબર 15 પંચા 75 મીટર. છે ને ઇઝી? કશું કરતો નથી, હું ડાયરેક્ટ ક્વેશ્ચન પ્રમાણે જવાબ લાવું છું. બરાબર? એ રીતે હવે પ્રકાર 10 જોઈએ. હવે આ પ્રકારમાં શું છે? સમયનો તફાવત આપ્યો હશે. જોઈએ, દાખલા તમે જોયો, તમે ડાયરેક્ટ સમજી જશો. જો કેવા દાખલા છે? સ્ટેશન એ અને બી વચ્ચેનું અંતર આપ્યું છે. વિઝ્યુલાઇઝ કરો. આપણે આગળ ભણ્યો હતો ને પ્રકાર, એના જેવો જ છે. બસ અહીંયા ખાલી ટાઈમ શોધવાનો છે. ચલો, એ અને બી આપ્યું છે સ્ટેશન. બંનેનું અંતર આપ્યું છે વચ્ચે 110 કિલોમીટર. એક ટ્રેન છે ને 7 વાગે નીકળે છે. સવારના 7 વાગે ને, તો એ ટ્રેન નીકળી ગઈ. કેટલી સ્પીડે નીકળી? 20ની સ્પીડે નીકળી ગઈ. હવે શું થયું? બી તરફ નીકળી ગઈ છે. પણ જો બી છે ને, બી એ 7 વાગે નથી નીકળતો, એ નીકળે છે 8 વાગે. શાંતિથી, કલાક મોડો ઉઠે છે. બરાબર? ભાઈ આરામથી નીકળે છે 25ની ઝડપે. ઝડપ થોડી વધારે રાખે છે, મોડો નીકળે છે. એ તરફ થાય છે. હવે બંને ક્યારે મળશે? તમે વિચારો, 110 અંતર હતું, આ તો ભાઈ 7 વાગે નીકળ્યો હતો. તો આપણે શું કરવાનું ખબર? હંમેશા જે મોડો સમય હોય, નીકળ્યો હોય ને, એના સુધી આને પહોંચાડી દેવાનું. મતલબ કે 7 વાગે નીકળ્યો છે ને, આને નીકળવાનો 8 વાગે. તો આ જગ્યાએ પહોંચી ગયો છે 8 વાગે. 8 વાગે પહોંચી ગયો છે. પછી 8 વાગે અને 8 વાગે નીકળ્યો ને, હવે અંતર ચેક કરવાનું કે અંતર કેટલું હશે. સમજ્યા ને? એટલે બાકીનું અંતર બધું માઇનસ કરી દેવાનું. જે કાપી નાખ્યું ને એ બધું હટાવી દેવાનું. એ કેવી રીતે ખબર પડશે? એ જોઈએ. જો પહેલાં શું લખ્યું છે? એ અને બી વચ્ચેનું અંતર ટોટલ કેટલું છે? ટોટલ અંતર આપ્યું છે 110. ટોટલ અંતર આપ્યું છે 110. આ એક જ વાર લખીશ, દર વખતે તમારે સમજી જવાનું. બરાબર? ટોટલ આપ્યું છે 110. હવે શું થયું? 7 વાગે આ માણસ નીકળ્યો. એ છે 20ની ઝડપે. 20ની ઝડપ કોને કહેવાય? પહેલાં એમ કહો. 20 કિલોમીટર પ્રતિ કલાક કહેવાય. મતલબ કે 1 કલાકમાં 20 કિલોમીટર કાપે છે. 7 વાગે નીકળ્યો તો 8 વાગ્યા સુધી એને કેટલું અંતર કાપ્યું હશે? 7થી 8માં. મતલબ કે 1 કલાક થયો 7થી 8. 1 કલાકમાં 20 કિલોમીટર કાપી નાખ્યું હશે. મતલબ શું થયું? ટોટલ જે 110 અંતર હતું ને, એ અહીંયા પહોંચ્યો તો, એને 20 કાપી નાખ્યું. હવે આ 20 કપાઈ ગયું ને, એ અહીંયા પહોંચી ગયો છે. ટોટલ 110 હતું ને, 110, એમાંથી હવે 20 કપાઈ ગયું, તો બચ્યું કેટલું? ખાલી 90. હવે એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે? 90 છે. આનો મતલબ એમ થાય. તો જે જૂનું અંતર આને એ કાપ્યું ને, એ માઇનસ કરી દેવાનું. અને હવે આ નવું અંતર આવી ગયું 90. તો હવે આ બી 8 વાગે છે અને આ બી 8 વાગે છે. હવે એકબીજાની સામે આવશે. એ થઈ ગયો આગળવાળો દાખલો. બરાબર ને? હવે તમારે ઝડપ ઇઝ ઇક્વલ અંતર અપોન સમય મૂકવાનું. અંતર અપોન સમય. ખાલી જ્યારે અલગ અલગ ટાઈમિંગ હોય ને, ત્યારે અંતર માઇનસ કરવાનું છે, એટલું યાદ રાખવાનું છે. ઝડપ તો શું કરશે? પ્લસ થશે કે માઇનસ થશે, એ ડિપેન્ડ થશે. સામે આવે છે, એક જ દિશામાં જાય છે. શું છે અહીંયા? એકબીજાની તરફ આવે છે, લખ્યું છે ખબર ને? એક બીથી એ જાય છે અને એક એથી બી જાય છે. ઝડપ થશે પ્લસ.
એક છે 25ની ઝડપ, એક છે 20ની ઝડપ. મતલબ ટોટલ છે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. ડન છે ને? અહીંયા જુઓ બધું કિલોમીટર પ્રતિ કલાકમાં, અહીંયા કિલોમીટર છે, આપણે બધું કલાકમાં જ આપ્યું છે. ફેરવવાની જરૂર નથી. ઝડપ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 45. હવે બોલો અંતર કેટલું થશે? 110 થશે? તો કે ના. કેમ? કેમ કે આનું 7 વાગ્યા હતું. અંતર હવે લેવાનું છે 90. કેમ? કેમ કે 20 કપાઈ ગયું છે. 20 કપાઈ ગયું છે, હવે 90 જ બાકી. તો અંતર લેવાનું છે 90. હવે કેટલો સમય થશે મને એ કહેવાનું. સમય કલાકમાં મળશે, બરાબર? બધું કલાકમાં જઈ લે. તો સમય બરાબર થશે 90/45 કે 2 કલાક. અને આપણે ગણવાનું ક્યાંથી ચાલુ કર્યું? 8થી. 8 વાગ્યા હતા ને? 8 વાગે. 8 વાગે નીકળ્યા હતા. 2 કલાક પછી મળ્યા. મતલબ કે 10 વાગશે ને ત્યારે બંને મળશે. આ રીતે કરવાનું હતું. સમજે? પહેલાં શું કર્યું? ટોટલ અંતરમાંથી એ જેટલું કાપ્યું હતું ને 1 કલાકમાં એ હટાવી દીધું. જેટલું અંતર બચ્યું છે એના ઉપરથી કલાક ગણ્યા અને 8 વાગે નીકળ્યા હતા, 10 વાગે મળ્યા. ચલો આના સમજાવ્યું તો હજુ એક સમજીએ. જેને સમજાવ્યું હોય ને એ જાતે ગણી નાખો સોલ્વ કરીને, બાકી સમજી નાખો ફરીથી. જો ફરીથી એક ટ્રેન અમદાવાદથી સવારે 6 વાગે નીકળી છે 60ની ઝડપે. આ ઝડપનો મતલબ જ શું થાય? 1 કલાકમાં 60. બરાબર? આનો મતલબ એમ થાય 1 કલાકમાં 60 કિલોમીટર. એની ઝડપે મુંબઈ તરફ જાય છે. બીજી ટ્રેન અમદાવાદથી જ સવારે 8 વાગે નીકળે છે. હવે આમાં શું થયું? જુઓ, અમદાવાદથી 6 વાગે નીકળી છે, બીજી ટ્રેન અમદાવાદથી જ 8 વાગે નીકળે છે. એક જ દિશામાં નીકળી છે. મતલબ સમજ્યા ને? આમ ગઈ છે, બીજી બી આમ જ જાય છે, એક જ દિશામાં જાય છે. પરંતુ આ 6 વાગે છે, 8 વાગે છે. મારે શું કરવાનું? 6 વાગ્યાને 8 વગાડી દેવાના, તો જ હું ગણી શકું દાખલો. બરાબર? તો બીજી ટ્રેન પહેલી ટ્રેનને ક્યારે પકડાશે? હવે તમે જુઓ, આમાં અંતર આપ્યું છે? નથી આપ્યું. અંતર નથી આપ્યું. પરંતુ પહેલી ટ્રેન છે ને આટલે ક્યાંક પહોંચી જશે 6થી 8માં, અને બીજી ટ્રેન અહીંયાથી ચાલુ કરશે. તો આ બે વચ્ચેનું અંતર લેવાનું છે. તો કેવી રીતે નક્કી થશે ક્યાં પહોંચશે? જો 6 વાગ્યા હતા, એ નીકળી અહીંયાથી, આમ ગઈ. અને 6 વાગ્યા હતા, 1 કલાકમાં 60 કાપ્યું એણે. તો 7 વાગે 60 કાપ્યું હશે, અને 8 વાગે બીજું 60. એટલે 2 કલાકમાં ટોટલ 120 અંતર કાપી નાખ્યું, 120 કિલોમીટર એણે. હવે એ પહોંચી ગઈ છે અહીંયા, કાપી નાખ્યું આટલું 120 કિલોમીટર. બીએ ચાલુ કર્યું અહીંયાથી. હવે બીને શું કરવાનું છે? ટ્રેનને પકડવાની છે આઈડિયા. તો ચોર પોલીસ યાદ છે ને? આ ચોર આગળ પહોંચી ગયો છે, પોલીસ પાછળ આવી રહી છે. સમયાંતરમાં કર્યું હતું આપણે. તો હવે શું કરવાનું? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર પણ સમય લેવાનું, જેમાં ઝડપ કઈ થશે? ઝડપ બંનેની માઇનસ થતી હતી, યાદ છે ને? ચોર પોલીસમાં. કેમ? કેમ કે બંને એક જ દિશામાં જશે. તો જો માઇનસ કરો, 60 અને 90 તફાવત કરો, 30 આવે. 30 આવી ગઈ ઝડપ. અંતર તમે જુઓ, અંતર લેવાનું આ 120. જે બી એ એક આપ્યું છે ને એ આપણે જાતે ગણ્યું. 120 આપ્યું નહોતું, આપણે જાતે ગણ્યું 120 કિલોમીટર. 2 કલાકમાં 120 કાપી નાખ્યું. ચલો હવે સમયમાં શું કરવાનું છે? શોધવાનું છે ક્યારે પકડશે. તો સમય હું શોધીશ. તો જો 120 ભાગ્યા 30 થશે, એટલે 3 ચોક 12, 4 કલાક. મતલબ કે 4 કલાક પછી પકડાશે. પણ આ 4 કલાક ક્યાંથી ગણવાના? 6 વાગ્યાથી? તો કે ના, કેમ કે આપણે તો 8 વાગે ચાલુ કર્યું. બીએ તો ક્યારે ચાલુ કર્યું પકડવાનું? 8 વાગ્યાથી. તો 8માં 4 ઉમેરવાના. મતલબ કે 8 વાગ્યા છે, બીજા 4 ઉમેરો એટલે કે 12 વાગી જશે બપોરના. 12 PM. એ બી યાદ આવજો, સવારના 8 વાગ્યા છે ને તો બપોરના 12 વાગશે. કોઈક ઓપ્શન આ રીતે આપ્યો હશે ભૂલથી, 12 AM આપ્યો હશે. તો 12 AM નહીં આવે, 12 PM થઈ જશે. બરાબર ને? એ બપોરના 12 વાગશે. આ બી થોડું ધ્યાન રાખજો. જોઈએ હવે નેક્સ્ટ. અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર આપ્યું છે 100. પહેલાંથી જ અંતર આપી દીધું છે અમદાવાદ અને વડોદરાનું, 100 કિલોમીટર. એક ટ્રેન અમદાવાદથી સવારે 6 વાગે નીકળે છે, કેટલી સ્પીડે? 40ની સ્પીડે. અને બીજી ટ્રેન વડોદરાથી 6:30 નીકળે છે, 6:30. કેટલી સ્પીડે? 60ની સ્પીડે. બરાબર? તો બંને ક્યારે ભેગી થશે? સામ સામે આવી રહી છે, અમદાવાદથી વડોદરા, અને બીજી ટ્રેન વડોદરાથી નીકળી છે. બરાબર? સામ સામે આવી રહી છે. તો હવે શું કરવાનું? આ 6 વાગે છે ને, મારે એને 6:30 કરવાના છે. એક વસ્તુ મારે યાદ રાખવાની, 6 વાગે છે મારે શું કરવાનું? 6:30 કરવાનું. અને જેટલું અંતર કપાયું એ માઇનસ કરી દેવાનું. હવે જો 6 વાગે છે આના, 1 કલાકમાં કેટલું કાપે છે? 40 કિલોમીટર કાપે છે. મારે કેટલા વગાડવાના? 6:30. મતલબ કે અડધો કલાકમાં. તો અડધો કલાક એટલે 0.5 કલાક, અડધો કલાક થાય. તો અડધો કલાકમાં એનું અડધું અંતર કાપશે 20 કિલોમીટર. મતલબ કે ટોટલ 100 હતું ને, એમાંથી 20 તો કપાઈ ગયું. હવે અમદાવાદવાળી ટ્રેન અહીંયા પહોંચી ગઈ, વડોદરાવાળી ટ્રેન અહીંયા પહોંચી છે.
તો હવે બંને વચ્ચેનું અંતર થઈ ગયું 80 આટલું. તો સૂત્ર એ જ આવશે, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. ઝડપમાં જોવાનું કે સામ સામે આવી છે ને, હવે તો 10 ઝડપ પ્લસ થશે. પ્લસ થશે કઈ 60 અને 40, મતલબ કે 100ની ઝડપ છે. બધું કિલોમીટરમાં છે તો ટેન્શન નથી. ઝડપ બરાબર 100 લઈ લો. અંતર કેટલું થશે? 100 નહીં થાય. અંતર 100 નહીં થાય, એ વસ્તુ યાદ રાખજો. અંતર થશે હવે ખાલી 80 જ. 80 જ બાકી છે, કેમ કે 7 તો 6:30 તો વાગી ગયા. હવે 6:30 ગણવાનું મારે. અંતર થશે 80. સમય મારે શોધવાનો છે. ચલો, સમય બરાબર 80/100, મતલબ કે 8/10 કલાક. 8/10 ને હજુ ભાગ પાડે. 4 દુ 8, 5 10, મતલબ કે 4/5 કલાક. હવે 4/5 કલાક તો હું કેમ ના એડ કરું 6:30 મારથી ના થાય. તો મારે આને મિનિટમાં ફેરવવું પડે. તો યાદ રાખજો, 1 કલાક એટલે કે 60 મિનિટ થાય કે નહીં? આ કલાક મારે હટાવવું છે તો મેં એની જગ્યાએ 60 મિનિટ લખી દઉં. 60 મિનિટ, બરાબર ને? તો મને મિનિટ મળી જશે. 12 × 5 = 12 × 4 = 48. 48 મિનિટ જવાબ આવે. મતલબ કે 6:30ની ઉપર 48 મિનિટ. 6:30માં 48 મિનિટ ઉમેરો, 30 મિનિટ ઉમેરશો 7 વાગી જશે. બીજી બચી ગયેલી 18 મિનિટ. તો 7 વાગ્યા અને 18 મિનિટ, બરાબર ને? તમે ડાયરેક્ટ બી કહેતા હતા કે 8 ઉમેરશો છેલ્લે તો 8 વાળો જવાબ આવશે. પણ ડાયરેક્ટ સાચો જવાબ મેં તમને બતાવી દીધો. 7 અને 18, 7 અને 18 મિનિટ નહીં, 7 અને 18 AM, કેમ કે સવારે સવારે છે, બરાબર ને બધું? તો 7 ને 18 AM પહોંચશે. ચલો, જો ચોર પોલીસવાળો આવ્યો ફરીથી એ જ દાખલા છે. ચોર બપોરે 2:30 વાગે કાર ચોરી કરીને ભાગ્યો. કેટલી સ્પીડમાં ભાગ્યો? 60ની સ્પીડે. 1 કલાકમાં 60 કાપતો હતો ફટાફટ. ચોરીની જાણ ક્યારે થઈ? છેક બપોરે 3 વાગે. જુઓ તો ખરા. ના ના, 2:30 વાગે છે, અડધો કલાકમાં થઈ ગઈ. એટલે પોલીસ તો આપણી સચેત જ છે. તમે પોલીસ જ બનવા છો, તમે બી સચેત બનશો. 2:30 વાગે છે, 3 વાગે જાણ થઈ ગઈ. તો પોલીસે છે ને ઓર સ્પીડમાં ભગાય. પોલીસ તો ભાઈ ના મૂકો ભાઈ, 75ની સ્પીડે ભગાય, પીછો ચાલુ કર્યો. તો પોલીસ ચોરને ક્યારે પકડશે? સમજ્યા ને? પોલીસ ચોરવાળો શું થયું? 2:30 વાગે છે ને, તો એને પહેલાં તો 3 વાગ્યા સુધીમાં કેટલું અંતર કાપી નાખ્યું? 1 કલાકમાં 60 કાપ્યું હતું ને, તો અડધો કલાકમાં 30 કાપી નાખશે. તો અંતર બરાબર 30 મૂકશો. સમય તમારે શોધવાનો છે અને જે ઝડપ હતું ને, ઝડપ એમાં તમે માઇનસ કરશો, કેમ કે એક જ દિશામાં દોડશે. તો અહીંયા તમે 15 કરશો તો સમય થઈ ગયો 2 કલાક. મતલબ કે 3 વાગે જાણ થઈ ને, તો 2 જ કલાકમાં, એટલે કે 5 વાગે તો પકડાઈ જશે ચોર, બરાબર? પાછળવાળા સમયમાં હંમેશા આજે મળે ને એ એડ કરવાનું. 5 વાગે ડન છે. હવે કેટલું સ્પીડમાં કર્યું આપણે? એ રીતે 10 પ્રકાર પતી ગયા. તો હવે જોઈશું પ્રકાર 11. આ છે ગુણોત્તર આધારિત દાખલા. હવે આમાં છે ને થોડુંક લોજિક લગાવવાનું છે, બસ થોડુંક જ લોજિક, જે આપણે આ કદાચ આગળ બી લગાવ્યું હતું સમયાંતર ઝડપમાં. શું હતું? જો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય છે, બરાબર? ગુણોત્તર એટલે શું? બે બે અલગ અલગ વસ્તુ હોય. એક ટ્રેનની અલગ ઝડપ આપી છે, અલગ સમય આપ્યો છે. બી ટ્રેનની અલગ ઝડપ અને અલગ સમય આપે છે. તો એક વસ્તુ યાદ રાખવાનું, ઝડપ છે ને, ઝડપ એ હંમેશા સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઝડપ વધે તો સમય ઘટશે. આ વસ્તુ આપણે આગળ શીખેલા છે. અને ઝડપ ઘટે સમય વધે. મતલબ કે હું કહું ઝડપ અને ઝડપનો ગુણોત્તર, ઝડપનો ગુણોત્તર હું એમ કહું 2:3 છે, તો સમયનો કેટલો થાય ખબર? ગુણોત્તર ઉલટો થઈ જાય, 3:2 થઈ જાય. સમજો? અને 3 ટ્રેન આપી હોય તો જ્યારે કે 2:3:4 હોય, તો આપણે શું કરવાનું? 1/2, 1/3, 1/4. આ જો ઝડપનું હોય ને, તો સમયનો ઉલટો થઈ જાય. આ આટલું કોન્સેપ્ટ છે. ઝડપ અને સમય એકબીજાના ઉલટા હોય છે, બરાબર? એટલે ઝડપનો ગુણોત્તર આવે તો સમયનો એને ઉલટો કરી દેવાનો. અને ઝડપ અને સમય ક્યારે થશે? કે અંતર હંમેશા સમાન હશે. તારે અંતર સમાન હોય તો અંતર 1 લઈ લેવાનું અને ઉલટો કરી દેવાનું. ઝડપનો ગુણોત્તર હોય ને એને ઉલટો થઈ જાય સમયનો ગુણોત્તર. હવે બીજી રીતે યાદ રાખો, બરાબર? આ વસ્તુ કે તમે જો દાખલા ગણીએ. દાખલામાંથી મેન છે, બહુ બધું સમજાય તો મગજની ઉપર જશે. શું હશે? જો સમાન લંબાઈની ટ્રેન આપી છે, 2 ટ્રેનો, આવો બેઠે બેઠે દાખલા લઈશું. એક થાંભલાને અનુક્રમે 10 સેકન્ડ અને 15 સેકન્ડમાં પસાર કરે છે, તો તેમની ઝડપનો ગુણોત્તર આપો. ઝડપનો ગુણોત્તર શોધવાનો છે. આપી છે શું? સમયનો ગુણોત્તર આપે છે. જો 10 સેકન્ડ અને 15 સેકન્ડ, મતલબ કે પહેલી ટ્રેન છે ને, સમય જોઈએ, પહેલી ટ્રેનનો સમય અને બીજી ટ્રેનનો સમય, સમય 1 અને સમય 2. સમય 1 કેટલો છે? 10 સેકન્ડ. સમય 2 કેટલો છે? 15. મતલબ 10/15, એટલે કે 2 × 5 = 10 અને 3 × 5 = 15. 2 × 5 = 10 અને 3 × 5 = 15. આ સમયનો ગુણોત્તર થયો.
સમયનો ગુણોત્તરનો હું ઉલટો કરીશ ને તો મને ઝડપનો ગુણોત્તર મળશે. ઝડપનો ગુણોત્તર મળશે મને 3:2. આ યાદ રાખવાનું આ રીતે. બરાબર છે? સમયનો ગુણોત્તરનો ઉલટો કરી નાખીશ તો ઝડપનો મળશે. ઝડપનો ઉલટો કરીશ તો સમયનો મળશે. જો હવે આ દાખલો જોઈએ. સમાન લંબાઈની બે ટ્રેન છે. એક થાંભલાને અનુક્રમે 4 સેકન્ડ અને 6 સેકન્ડમાં પસાર કરે છે. તો તે બંને ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં કેટલા સમય પસાર કરે? તમે જોયું અહીંયા આપે છે સમય જ અને શોધવાનું બી છે સમય, કેટલા સમય પસાર કરે છે. તો અહીંયા ના તો મને અંતર આપ્યું છે, ના તો મને ઝડપ આપી છે. તો હું શું કરીશ? મારે એક વસ્તુ શોધવું હોય તો મારે એટલીસ્ટ બે વસ્તુ તો જોઈએ જ મારે. સમય અહીંયા આપ્યો છે બંને, તો હું એક અંતર ખાલી ગેસ કરી લઉં તો મને ઝડપ મળી જાય. તો અંતર હું ગેસ કેવી રીતે કરીશ ખબર? જેને આ બંને વડે ભગાતું હોય. મતલબ હું 20 ગેસ કરીશ તો 4 વડે તો ભગાઈ જશે પણ 6 વડે નહીં ભગાય. તો હું એવું કંઈ ગેસ કરું જે બંને વડે ભગાતું હોય. તો એક કામ કરીએ, આનો લસાઅ લઈ લઈએ. 6 અને 4 નો લસાઅ 12 થાય ને, તો 12 ને બંને વડે ભગાશે. તો ચલો અંતર એક વસ્તુ ખબર પડી ગઈ. અંતર એટલે શું? હું ટ્રેનની લંબાઈ ધારું છું. ટ્રેનની લંબાઈ. ટ્રેનની લંબાઈથી 12 મીટર. બરાબર છે? હવે ચલો સમાન લંબાઈની છે. આ પહેલી ટ્રેનની લંબાઈ 12 મીટર થઈ. તો બીજી ટ્રેનની લંબાઈ કેટલી થઈ? એક ટ્રેનની લંબાઈ અને આ બીજી ટ્રેનની લંબાઈ. બીજી ટ્રેનની લંબાઈ કેટલી થઈ? ઓટોમેટિક 12 થઈ ગઈ. 12 મીટર. 12 મીટરની ટ્રેન હતી. હવે પહેલી ટ્રેન છે ને 12 મીટરની લંબાઈ છે, એણે થાંભલાને 4 સેકન્ડમાં કર્યો. તો એની ઝડપ કેટલી થઈ? ટ્રેન 1ની ઝડપ. ટ્રેન 1ની ઝડપ તમે કરો. એની ઝડપથી અંતર અપોન સમય. એટલે કે અંતર 12, થાંભલાની લંબાઈ તો ગણતા નથી. એટલે 12/4. એટલે કે 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ટ્રેન 1ની ઝડપ. જ્યારે ટ્રેન 2ની ઝડપ કેટલી થશે? ટ્રેન 2ની ઝડપ, એની બી લંબાઈ છે 12 મીટર અને એક આપે છે 6 સેકન્ડમાં. 6 સેકન્ડમાં મતલબ કે 2 મીટર પ્રતિ સેકન્ડ. ટ્રેન 1ની ઝડપ, ટ્રેન 2ની ઝડપ મળી ગઈ. હવે આ ટ્રેન 1 અને ટ્રેન 2 એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે છે. તો હવે કેટલા સમય પસાર કરશે? તો આપણે શું કરવાનું છે? સૂત્ર ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. હવે મને ઝડપ શું કરીશ? વિરુદ્ધ દિશામાં છે હું પ્લસ કરીશ. 3 ને 2 5 મૂકીશ. અંતર કેટલું કરીશ? બંને ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે છે. તો આની 12 છે, આની 12 છે, પ્લસ જ થશે. અંતર તો હંમેશા પ્લસ જ થાય છે. તો 12 ને 12 24 થાય છે. તો 12 ને 12 હું 24 લખી દઉં. અને સમય મારે શોધવાનો છે ટી. ટી ઇઝ ઇક્વલ ટુ 24/5. હવે આનું પોઈન્ટમાં જવાબ આવતો હોય ને તો બીજી રીત બી છે. નીચે 10 લાવી દેવાનું. આ 5 દુ 10 કરો, અહીંયા બી 2 વડે ગુણો. મતલબ કે ઉપર થાય 48 અને નીચે થાય 10. એટલે કે આવે 4.8 સેકન્ડ જવાબ. ડન. 4.8 સેકન્ડ. આમાં મારે કેમ આટલી મશક્કત કરવી પડી? કેમ કે દેખો, પહેલાં એક તો સમય જ આપ્યું હતું, પૂછ્યું હતું બી સમય. મને અંતર પણ નહોતું આપ્યું, ના તો સમય, ના તો મને ઝડપ આપી હતી. તો મેં અંતર શોધ્યું કેવી રીતે? બંનેની ભાગી શકાય એ રીતે. એટલે ટ્રેન 1નું અંતર શોધી નાખ્યું ને તો મને ટ્રેન 2નું અંતર ઓટોમેટિક મળી ગયું કે બંને સમાન છે. બરાબર ને? એ રીતે મેં શોધ્યું, કેમ કે આખરે તો મારે સમય જ શોધવાનો હતો. ચલો, એટલે આ દાખલો આ રીતે ગણવાનો. આ દાખલો આ રીતે ગણાય, એક વખત મગજમાં લઈ લેજો દાખલો. કદાચ થોડો અલગ છે ને એટલે થોડું અલગ પડી શકે છે. ચલો હવે પાછો ગુણોત્તરનો આવ્યો. બે ટ્રેનની ઝડપનો ગુણોત્તર આટલો છે 3:4. જો તેઓ એક થાંભલાને પસાર કરવામાં અનુક્રમે 4 સેકન્ડ અને 6 સેકન્ડનો સમય લેતી હોય તો તેમની લંબાઈનો ગુણોત્તર શોધો. હવે આમાં તો જુઓ, ઝડપ આપી છે, સમય આપ્યો છે, તો અંતર ઓટોમેટિક મળી જાય ને. લંબાઈ એટલે અંતર થાય. તો અંતર કેવી રીતે મળી જાય? જો આ સૂત્ર છે, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. તો મારે અંતર શોધવું હોય તો હું શું કરીશ? ઝડપ ગુણ્યા સમય કરીશ. તો બે ટ્રેન છે ને, તો ટ્રેન 1 માટે કરો. ટ્રેન 1 માટે આ યાદ રાખવાનું, આ પહેલા માટે છે અને આ બીજા માટે છે. આ પહેલા માટે છે, આ બીજા માટે છે. તો પહેલાની ઝડપ 3 લેવાની અને એનો સમય છે 4. એટલે પહેલાનું થઈ ગયું 12. એ જ રીતે ટ્રેન 2નું વિચારો. એની ઝડપ છે 4 અને એનો સમય છે 6. તો 6 ચોક 24. હવે આ બેનો ગુણોત્તર શોધવાનો છે. મતલબ કે 12/24. તો કેટલા થશે? 1/2. હતું ને ઇઝી? 12/24 જવાબ આપ્યો હતો એટલે આ તો ઓપ્શન ખોટા કહેવાય અસલીમાં. બાકી બંને જવાબ આવી શકે. બરાબર ને? 12/24 બી ચાલે અને 1/2 બી ચાલે. ચલો આ બી ચાલશે ને આ બી ચાલશે. બરાબર ને?
ચલો હવે શું આપ્યું છે? બે ટ્રેનની ઝડપનો ગુણોત્તર 7:9 છે. તે સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં જાય છે. તો ઝડપ પ્લસ થશે. પહેલાથી મગજમાં ક્લિયર કરી દેવાનું. પહેલી ટ્રેન એક થાંભલાને 4 સેકન્ડમાં, બીજી ટ્રેન તે જ થાંભલાને 6 સેકન્ડમાં. તો કેટલા સમયમાં? દેખો અહીંયા ઝડપ આપ્યું હતું, અહીંયા સમય આપ્યો હતો. તો હું અંતર શોધી નાખીશ. એકબીજાને કેટલા સમય પાસ કરશે એ જોઈ લેવાનું. બરાબર ને? સમય શોધવાનો. અંતર કેમ શોધીશ હું? ઝડપમાં મને મળી ગયું છે. સમય શોધવાનો છે તો અંતર ખાલી બાકી છે એટલે અંતર શોધી નાખીશ. અંતર શોધવા માટે હું ગુણોત્તર અને સેકન્ડનો ઉપયોગ કરીશ. બરાબર ને? ઉપર હમણાંની જેમ. ચલો 2 ટ્રેન છે. ટ્રેન 1 ની લંબાઈ શોધીશ. અંતર એટલે આપણે લંબાઈ કહેવાનું. બરાબર ને? ટ્રેન 1 ની લંબાઈ અને ટ્રેન 2 ની લંબાઈ. આ બંનેની લંબાઈ હું પ્લસ કરીશ એટલે અંતર મળી જશે. ટ્રેન 1 ની લંબાઈ કેટલી શોધીશ? આની ઝડપ ગુણ્યા સમય. ટ્રેન 1 ની લંબાઈ 7 છે એની ઝડપ, અને એની જે સેકન્ડ છે એ 4 છે. મતલબ ટ્રેન 1 ની લંબાઈ છે 28 મીટર. ટ્રેન 2 ની લંબાઈ માટે શું કરીશ? હું 9 લઈશ. આવી રહ્યો બીજા ઝડપ એની ઝડપ ગુણ્યા ખબર આ સૂત્ર વાપરું છું હું. ઝડપ ગુણ્યા સમયવાળું. તો એની ઝડપ 9 ગુણ્યા સમય થશે 6 સેકન્ડમાં. તે જ થાંભલાને 6 સેકન્ડમાં. થાંભલાની લંબાઈ તો હોતી નથી એટલા માટે. 9 છંગ 54 મીટર. હવે મારે શું શોધવાનું? સમય શોધવાનો છે. સૂત્ર વાપરો. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. ઝડપ બરાબર કેટલી આપી છે? ઝડપ તો 7:9 છે. અહીંયા 7ની ઝડપ છે, આની 9ની ઝડપ છે એવું વિચાર લો. તો હવે શું છે? વિરુદ્ધ દિશા છે. વિરુદ્ધ એટલે સામે આવી છે. પ્લસ થશે. ઝડપ કરો 9 અને 7. કેટલા થાય? 9 અને 7 16 થાય. તો 16 મૂકી દો. અંતર કેટલું આપણે શોધ્યું? અંતર આ બંનેનો સરવાળો થશે. કેમ? કેમ કે બંને ટ્રેન આવી રહી છે તો બંને લંબાઈમાં સરવાળો થશે. 8 4 12 બગડો વધી પડી. 5 2 7 ને 8 82 મીટર. તો 82 મૂકી દો. સમય મારે શોધવાનો છે. તો ટી ઇઝ ઇક્વલ ટુ 82/16. ચલો ભાગ ચલાવો. 2 વડે ભાગ ચલાવો. કેટલા? 41/8. બરાબર ને? 41/8. હવે જો 8 વડે ભાગી બી શકાય. અને બીજી કઈ રીત છે ખરે? આને 100માં લાવી દો. કેટલા ઈઠ્ઠા 100 થાય? ચલો 125 ઈઠ્ઠા 1000 થાય. જે ખબર છે આપણે ભાગવાની જ રીત કરીએ. ચલો એ બહુ લાંબી થશે. તો 41/8 કરીએ. 8 પંચા 40. 1 બચ્યા, પોઈન્ટ આવશે એટલે અહીંયા 0 આવશે. 8 એકા 8. 2 બચ્યા, 0 આવશે. 8 દુ 16. એટલે 20માંથી 16 જાય તો 4 બચ્યા. હવે 0 મૂક્યા. 8 પંચા 40 મતલબ 5.125. બરાબર? 5.125 સેકન્ડ જવાબ આવશે. ડન? ચલો 11 થઈ ગયા. હવે 12માં બધા મિશ્ર જોઈએ એટલે તમને ખબર નથી કયો પ્રકાર છે. તમારે જાતે દિમાગ ચલાવવાનું છે અને એ રીતે ગણવાના છે. બરાબર ને? હવે આની અંદર કેવા દાખલા આવશે? એક તો આપણે રોકાવાવાળા. ખબર છે? રોકાવાવાળા. આપણે સમયાંતરમાં જોયું હતું કે બસ રોકાઈ રહી છે. બસ રોકાઈ રહી છે આટલી મિનિટે. આમાં ટ્રેન રોકાઈ દઈશું આપણે. પછી એક ગોળીવાળો યાદ છે? ગોળી એટલે જે કાર તમે લઈને જતા હતા. બસ એક કારવાળો દાખલો. આમાં ટ્રેન લઈને જશો તમે. પછી કેવું આવશે? પછી ચલો એક જોઈ લઈએ. અહીંયા તમને કંઈ ફાયદો નથી. આપણે દરેક દાખલો જોઈએ અને એ કેવી રીતે ગણવાનો છે એ જોઈએ. ચલો પહેલો દાખલો જોઈએ. ટ્રેન રોકાયા વગર ચાલે તો તેની સરેરાશ ઝડપ છે 54. અને જો વારંવાર સ્ટેશને રોકાય તો તેની સરેરાશ ઝડપ છે 45. મતલબ કે બિચારી રોકાય છે ને તેની સરેરાશ ઝડપ ઘટી જાય છે. તો આ ટ્રેન દર કલાકે કેટલી મિનિટ રોકાતી હશે? ખબર છે આગળ આપણે કર્યું હતું ઝડપમાં? બસ એ જ રીતે કરો. શું કરવાનું હતું? જો ના રોકાય તો 54 ચાલે છે. બરાબર? અને રોકાય છે તો 45. મતલબ કેટલો તફાવત આવી જાય છે? 9 કિલોમીટરનો તફાવત આવી જાય છે. બરાબર ને? આ તફાવત કોની પર આવે છે? 54માં 9 માઇનસ કરે 54 ઉપર તફાવત આવે છે. તો આપણે આ રીતે કરતા રોકાતી હોત ને, રોકાતી ના હોત ને તો 9 કિલોમીટર વધારે ચાલે. શેમાં? 54માં. અને આપણે શું દર વખતે મિનિટમાં જવાબ આપ્યો છે અને આપણે આ બધું કલાકમાં કરી રહ્યા છે. તો કલાકનું મિનિટમાં ફેરવવા માટે 60 વડે ગુણવાનું હતું. આ કરતા બરાબર ને? એટલે તફાવત ઉપર મૂકવાનો, નીચે હંમેશા મોટું મૂકવાનું રોકાયા વગરનો અને ગુણ્યા 60 કરતા હતા આપણે. 9 છંગ 54 અને 6 દાન 60. 10 મિનિટ. 10 મિનિટે રોકાય છે. અને બસ રોકાતી હવે ખાલી ટ્રેન કર્યો એટલે ટ્રેનમાં પણ લઈ લીધો એ રહ્યો. હા ના હોય તો એ ઝડપવાળા દાખલામાંથી આ પ્રકાર કરતા હોજો મસ્ત. એમાં એકદમ મસ્ત સમજાવ્યું છે. એટલે આપણે આ પ્રકાર બી પતાવી દીધો. ચલો 10 મિનિટ આવી ગયું. હવે જોઈએ બીજો ગોળીવાળું. જો એક જગ્યાએથી 11 મિનિટ અને 45 સેકન્ડ અંતરે 2 બંદૂકની ગોળી છોડવામાં આવે છે. તે જ દિશામાં ટ્રેનમાંથી આવતા એક વ્યક્તિને આમ ખબર છે ને એક અહીંયાથી છે ને 2 ગોળી છોડો. એક છોડી પછી શાંતિથી રાહ જુઓ. 11 મિનિટ અને 45 સેકન્ડ રાહ જુઓ. પછી બીજી છોડો.
તો તમે ટ્રેન લઈને આમાં આવો છો, પહેલી ઘોડી છૂટી ને ત્યારે તમે અહીંયા છો, બીજી છૂટી છેક તમે અહીંયા આવી ગયા છો. તો પહેલી તમને આટલી વાર લાગી હતી ને, હવે તમને 11 મિનિટ પછી સંભળાઈ ગઈ. તો હવાની ઝડપ આપી હશે અને ટ્રેનની ઝડપ શોધવાની હશે. તો આમાં છે ને છેલ્લે જોવાનું, બંદૂકની ગોળી આવી છૂટતી હોય ને, છેલ્લે જોવાનું શું જોવાનું? હંમેશા ઝડપ શોધવાની હશે, ટ્રેનની ઝડપ. તો ટ્રેનની ઝડપ હશે ને, ટ્રેનની ઝડપ, ઝડપની જોડે શું થાય? અંતર પણ સમય થાય એટલું ખબર છે તમને? અંતર પણ સમય, બરાબર ને? હવે આ જે અંતર છે ને, અંતર, એનું પાછું અલગ સૂત્ર વાપરવાનું. જો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય થાય છે ને, અંતર અપોન સમય, તો અંતરનું સૂત્ર શું થાય? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થશે. તો આની અંદર ઝડપ ગુણ્યા સમય લેવાની, ઝડપ ગુણ્યા સમય, અને નીચે તો સમય લેવાનો જ છે, કેમ કે એ શોધવાનો સમય લેવાનો છે. હવે તમે જુઓ અહીંયા શું લેવાનું છે? આ અલગ છે ને આ સમય અલગ છે. આ જે અંતર છે ને, ત્યારે ઝડપ લેવાની હવાની, એટલે ઉપર લેવાનું 330 અને સમય લેવાનો તફાવતવાળો. અહીંયા આ તો 11 મિનિટ અને 45 સેકન્ડ અને અહીંયા 11 મિનિટ, મતલબ કે 45 સેકન્ડનો તફાવત આવ્યો. બરાબર, બધું મીટર પ્રતિ સેકન્ડમાં જ છે, આ બી મીટર પ્રતિ સેકન્ડમાં, અહીંયા સેકન્ડમાં છે, 45 સેકન્ડનો તફાવત. હવે નીચે કયો સમય લેવાનો? નીચે એ સમય લેવાનો જે પછી અવાજ સંભળાયો. પહેલાં 11 મિનિટ અને 45 સેકન્ડે સંભળાયો હતો ને, બીજો અવાજ સંભળાયો હતો 11 મિનિટે, તો એ વાળો નીચે લેવાનો, 11 મિનિટ. તો તમે જોયું આ મીટર પ્રતિ સેકન્ડમાં હતું, આ સેકન્ડમાં છે, આ 11 મિનિટમાં છે, તો આને બી સેકન્ડમાં ફેરવી દઈએ. બરાબર ને? તો જોયું ટ્રેનની ઝડપ હવે મળી જશે. આ બધી ટ્રેનની ઝડપ છે. તો 11 તરી 33 એટલે 30 થયા, 30 દુ 60, 45/2, 45/2 મીટર પ્રતિ સેકન્ડ. આપણે શેમાં જોઈએ છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો શું કરીશ હું કિલોમીટર પ્રતિ કલાક માટે? 18/5 વડે ગુણીશ, બરાબર ને? તો શું થઈ જશે? આ કિલોમીટર પ્રતિ કલાકમાં થઈ જશે. હવે કરો 5 9 45, 2 9 18, એટલે કે 9 9 81 કિલોમીટર પ્રતિ કલાક. ડન છે જવાબ. જો શું કરવાનું હતું? બંદૂકની ગોળી તમે આગળના સમયમાં ચેપ્ટરમાં કર્યું છે ને, તો કમ્પ્લીટ યાદ જ હશે તમને કે ભાઈ જે ટ્રેનની ઝડપ, આપણે કારની ઝડપ શોધતા હતા એ વખતે, જો ટ્રેનની ઝડપ શોધવી હોય ને, ટ્રેનની ઝડપ, તો અંતર પણ સમય છે. હવે ટ્રેનની ઝડપ વખતે સમય કયો લેવાનો? જે ઝડપ ચાલતી હોય, આપણે ટ્રેન ચાલી છે, તમે એ વખતે સમય કયો લીધો? 11 મિનિટ લીધો, કેમ કે 11 મિનિટ સંભળાય છે. હવે 11 મિનિટ મેં ખાલી સેકન્ડમાં ફેરવી દીધી, બસ. હવે આમાં અંતર કયું લેવાનું એ મેટર કરે છે. કે હવે તમે અવાજની ઝડપ લીધી છે, તો આમાં અંતર ઇઝ ઇક્વલ ઝડપ ગુણ્યા સમય લો. એક ઝડપ આપી છે 330, અને એ વખતે તમે સમય લો ડિફરન્સવાળો, ઉપરનો ડિફરન્સ 45 સેકન્ડનો. બસ આટલું જ હતું. અને આને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે 18/5 કરી નાખો. બરાબર ને? આટલામાં આવી ગયો તમારો જવાબ 81. ચલો આ વાંચો. એક ટ્રેન રેલવે લાઇનની બાજુમાં એક જ દિશામાં ચાલતા બે વ્યક્તિઓને અનુક્રમે 10 સેકન્ડ અને 12 સેકન્ડમાં પસાર કરે છે. તો વ્યક્તિઓની ઝડપ આપી છે 5 કિલોમીટર અને 10 કિલોમીટર. તો ટ્રેનની ઝડપ શોધો. તમને આના પરથી તરત જ મગજમાં શું આવવું જોઈએ? કે ભાઈ ટ્રેન ચાલી રહી છે અને બે વ્યક્તિ એને ક્રોસ કરે છે, એનો મતલબ શું થશે? પહેલાં આપણે પ્રકાર જોયો તો યાદ છે ને? ટ્રેન ચાલતી હતી, માણસને ક્રોસ કરે, પછી આગળ જાય ફરીથી માણસને ક્રોસ કરે, પણ એ વખતે માણસ બિચારો ઊભો હતો, ચાલતો કે દોડતો નહોતો. હવે તો એ દિશામાં, ટ્રેન જે દિશામાં ચાલે છે ને એ દિશામાં માણસ ચાલી રહ્યો છે, બરાબર? બંને માણસ એવું જ કરે છે, ટ્રેન જે દિશામાં ચાલે છે ને એ દિશામાં ચાલી રહ્યા છે. તો હવે શું થશે? એમની પોતપોતાની ઝડપ આપી હશે કે પહેલાંવાળો 5ની ઝડપે ચાલે છે, બીજાવાળો 10ની ઝડપે ચાલે છે. તો વિચારો 10ની ઝડપે તો ચાલી રહ્યો છે. તો હવે વિચારો, ટ્રેન હતી, ધ્યાનથી વિચારજો, આ ટ્રેન છે, જતી હતી, અહીંયા માણસ દોડતો હતો, બરાબર? માણસને એને પસાર કર્યો, બીજાવાળાને ભૂલી જાઓ, પહેલાંવાળાની વાત કરીએ, પહેલાંવાળાને પસાર કર્યો, ત્યારે શું થશે? બંનેની ઝડપમાં શું થશે? પહેલાં એમ કહો, ઝડપમાં બાદબાકી થશે, કેમ કે એક જ દિશામાં જઈ રહ્યા છે. પછી લંબાઈ ટ્રેનની શું રહેશે? માત્ર ટ્રેનની લંબાઈ, એટલે અંતરની વાત કરું છું. અંતર શું રહેશે? માત્ર ટ્રેનની લંબાઈ, બરાબર ને? નેક્સ્ટ ટાઈમ જોઈએ, જ્યારે ટ્રેન ગઈ, બીજા માણસને ક્રોસ કર્યો જે આ બાજુ દોડતો હતો ટ્રેનની દિશામાં, અહીંયા પણ શું થશે? ઝડપની બાદબાકી થશે અને લંબાઈમાં, અંતરમાં માત્ર ટ્રેનની લંબાઈ આવશે. ડન છે? એટલે તમે વિચાર્યું, પહેલાંવાળા વખતે અંતર અને બીજાવાળા વખતે અંતર સમાન હશે. કેમ? કેમ કે અંતર તો ટ્રેનની લંબાઈ જ રહે છે બંનેમાં. તો તમારે એક વસ્તુ ક્લિયર થઈ જવું જોઈએ કે જે બી સમાન હોય ને એ સરખાવાનું હોય છે.
હવે પહેલાં સૂત્ર લખીએ તો તમારું મગજ ક્લિયર થાય. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય લખ્યું. આની અંદર અંતર સમાન છે બંનેમાં, તો ઝડપ ગુણ્યા સમય સરખાવવાનો રહેશે. પહેલાં આવા જ દાખલામાં શું રહેતું હતું? ટ્રેનની ઝડપ સમાન રહેતી હતી. કેમ કે માણસ ઊભો રહેતો હતો, બરાબર? તો એ વખતે ઝડપ આપણે સમાન ગણતા હતા. એ વખતે ઝડપ સમાન ગણતા, પણ આ વખતે ઝડપ બદલાશે. કેમનું? જુઓ, શું શોધવાનું છે? ટ્રેનની ઝડપ શોધવાની છે. ટ્રેનની ઝડપને હું એક્સ ધારી લઉં, બરાબર? ટ્રેનની ઝડપને એક્સ ધારી લઉં. તો પહેલા વ્યક્તિની વાત કરીએ. આપણે આવા પ્રકારના છે ને 2 ભાગ પાડીએ છીએ. એક છે પહેલો વ્યક્તિ અને એક છે બીજો વ્યક્તિ. પહેલા વખતે આ સૂત્ર વાપરો. અહીંયા ઝડપ શું થશે? ટ્રેનની ઝડપ અને પહેલા વ્યક્તિની ઝડપ 5 માઇનસ થશે. કેમ? કેમ કે એક જ દિશામાં છે. અંતર શું રહેશે? અંતર તો ભાઈ અંતર જ રહેશે. ટ્રેનની લંબાઈ. ટ્રેનની લંબાઈ મને ખબર નથી. ટ્રેનની લંબાઈ હું એલ ધારું છું. ચલો, સમય કેટલો રહેશે? અહીંયા લખ્યું છે, જો 10 સેકન્ડમાં પસાર કરે છે પહેલા માણસને, તો સમય રહેશે 10 સેકન્ડ. તો આને લખું હું 10 સેકન્ડ. કેમ? કેમ કે આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે, તો આને સેકન્ડ લખી રાખીએ. ચલો, હવે બીજાનું વિચારો. સેકન્ડ વ્યક્તિની વાત વિચારો. ટ્રેનની ઝડપ માઇનસ આ બીજા વ્યક્તિની ઝડપ માઇનસ થશે. પહેલાં હું ટ્રેનની કેમ લઉં છું? કેમ કે ટ્રેનની ઝડપ વધારે જશે આના કરતાં, એટલે તફાવતમાં હંમેશા આગળવાળો મોટો લેવાનો છે. ચલો, આ થઈ ગયું. આ વખતે બી લંબાઈ તો ટ્રેનની લંબાઈ જ રહેશે. અંતર જે છે ને એ માત્ર ને માત્ર ટ્રેનની લંબાઈ રહેશે. એટલે ફરીથી હું એલ મૂકું છું. અને આ વખતે સમય થઈ ગયો આપણો 12 સેકન્ડ, બરાબર ને? જો લંબાઈ સમાન છે તો એને સરખાઈ દો. તો પહેલું સૂત્ર તમારું બન્યું S-5 ઇન્ટુ 10 સેકન્ડ, અને બીજું સૂત્ર બન્યું S-10 ઇન્ટુ 12 સેકન્ડ. હવે આ બંનેને તમારે સરખાઈ નાખવાના છે, કેમ કે બંનેની કિંમત એલ બરાબર છે. ચલો, સેકન્ડ ગયો, સેકન્ડ ગયો. 10 અંદર ગુણી નાખો. 10S માઇનસ 50, 12S માઇનસ 12,120. એસ આ બદલી જાઓ, 2S બચ્યું, અને 120 આ બદલી જાઓ, એટલે કે 70 બચ્યું. એસ બરાબર આવી ગયો 35, જે આવશે કિલોમીટર પ્રતિ કલાકમાં. આ થઈ ગયું ટ્રેનની સ્પીડ. ટ્રેનની સ્પીડ તમને મળી ગઈ. સમજ્યા? એ જવાબ આવ્યો. આની અંદર ખાલી શું થયું? માણસ દોડતો કરી નાખે છે આપણે, બરાબર ને? એટલે ઝડપ બદલાઈ ગઈ, સ્પીડ ચેન્જ થઈ. જ્યારે અંતરની વાત કરીએ ને, ડિસ્ટન્સની, તો એ ચેન્જ ના થયું. બસ એની પર દાખલો હતો આવ્યો. ચલો, હવે નેક્સ્ટ જોઈએ. હવે જોઈએ બીજું. 2 સ્ટેશન વચ્ચેનું અંતર 330 કિલોમીટર છે. એક ટ્રેન એથી 8 વાગે ઉપડે છે 60ની ઝડપે, બી તરફ જાય છે, અને બીજી ટ્રેન બીથી સવારે 9 વાગે 75ની ઝડપે એ તરફ આવે છે. આ પ્રેક્ટિસ માટે છે, બરાબર? છેલ્લો દાખલો આગળ તમે કરેલું છે. 2 ટ્રેન વચ્ચેનું અંતર 330 છે. એથી 8 વાગે ઉપડે છે અને બીથી 9 વાગે ઉપડે છે. તો આવું તો ના ચાલે ને. 8 વાગે થઈ જાય તો 9 વાગે કરી દેવું પડે. તો આ એ 9 વાગે ઉપડશે ત્યાં સુધી એને કેટલું અંતર કાપ્યું છે તમે વિચારો. 8 વાગે ઉપડે છે 60ની સ્પીડે, 1 કલાકમાં 60 કિલોમીટર કાપી નાખે છે. તો એના મતલબ શું થશે? 9 વાગે એ છે ને આ 330ની જગ્યાએ અહીંયા ક્યાંક પહોંચી જશે, 60 કિલોમીટર કાપી નાખશે. તો હવે એ પહોંચી ગયા અહીંયા 9 વાગે, અને બીએ તો હજુ ચાલુ કર્યું છે 9 વાગે પહોંચવાનું. તો 330માંથી 60 જતું રહેશે, મતલબ કે 270. તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર પણ સમય વાપરીએ. અંતર કેટલું મળી જશે હવે? 270. ઝડપ કેટલી રહેશે? ઝડપ હવે તમારું વિચારવાનું, પ્લસ થશે માઇનસ થશે. એથી નીકળે છે બી તરફ અને બીથી નીકળે છે એ તરફ, તો ઝડપ થશે પ્લસ થશે. એકની ઝડપ કેટલી છે? 60ની ઝડપ છે. બીજાની ઝડપ છે 75 છે. 75માં 60 ઉમેરો, 135 થાય. અને સમય તમારે શોધવાનો છે. તો સમય ઇઝ ઇક્વલ શું થશે? 270 ભાગ્યા 2, 270 ભાગ્યા 135, 135 દુ 2 કલાક. આ 2 કલાક શાથી ગણવાના? 9થી ગણવાના, બરાબર? 9 ને 2 11, મતલબ કે 11 AM પહોંચે. સવારની વાત થાય છે, બરાબર ને? આ પ્રેક્ટિસ માટે તો તમારા. ચલો, એટલે આપણે તમે જોયું એકદમ બેઝિક ટુ એડવાન્સ દરેકે દરેક ટાઈપ બતાવી દીધા. એકદમ ઘોડીનો અવાજ બી લઈ લીધો, પછી કોઈ બી તમે કંઈ બી કહો. એક પ્લેટફોર્મથી ચાલુ કર્યું હતું, એક માણસથી ચાલુ કર્યું હતું, પ્લેટફોર્મ આવ્યું, બંને મિક્સ આવી ગયું એકદમ. પછી તો 2 ટ્રેન આ બાજુ લડાઈ, સામે લડાઈ, એક દિશામાં કરી દીધું. પછી તો માણસને બી આપણે દોડતો કરી નાખ્યો. પહેલાં ઊભો હતો, પછી દોડતો કરી નાખ્યો. ધીમે ધીમે બધા પ્રકાર આપણે બતાવી દીધા. હવે મને લાગતું નથી કે ટ્રેનનું આની બહાર જાય, કેમ કે મેં બધા પીવાય ફેંદ્યા છે. આની બહાર કંઈ જતું નથી, બરાબર ને? એટલે હવે તમે ટેસ્ટ આપો આરામથી.
ટેસ્ટમાં ફૂલ માર્ક્સ લાવવાનો ટ્રાય કરો અને ધીમે ધીમે આ ચેપ્ટર પતાવો ટ્રેનનું. પછી તરત તમે હોળી પર કૂદજો. ટ્રેન પતી એટલે હોળીમાં થોડા કોન્સેપ્ટ નવા છે, બાકી સૂત્ર તો આ જ રહેવાનું છે. એકદમ ઇઝી છે, બરાબર ને? ચલો તો મળીએ આગલા વિડીયોમાં. ચલો ધ્યાન રાખજો અને માર્ક્સ લાવતા રહેજો અને મેસેજ કરતા રહેજો મને. કંઈ બી ના આવડે તો મેસેજ કરજો. ઓકે, ચલો બાય.